કલમ થાકી એટલે કીધું કે શબ્દથી કાગળ કરું લેખની સબ મંડળાય सात समुद्र की खुशी करो गुरु को न लिखो वड़ी आपरा शास्त्रों पण काय गुरु पद पंकज पूजता चौथ लोक पूजाय शिव विरंती शारदा सद्गुरु नाथ गुरु न ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात पार ब्रह्म तस्मै सद्गुरु देव आप दो महिमा गुरु એટલે અત્યારે હાલ આપણે કંઈ નવું ઊભું કર્યું નથી. આદિ અનાદિનો આ શિરસ્તો દરેક જે મહાપુરુષો ગુરુ ચરણે ગયા, મોટા મોટા રાજપુરુષો, મોટા મોટા મહીપતિઓ હતા. આ યુગ પુરુષો કોઈ સામાન્ય હતા, બધા મહારાજા હતા. તમે પહેલાં જ ગણો એ રાજા, એના નેજા હેઠળ 5 કરોડ દેવતા થયા. બીજા યુગમાં હરિચંદ્ર રાજા એના નેજા નીચે 7 કરોડ તર્યા, જે દેવ કહેવાના. ત્રીજા યુગમાં ધર્મ રાજા એના નેજા નીચે 9 કરોડ તર્યા, એ દેવતા કહેવાના. બલિ રાજા ચોથા યુગ એના નીચે નથી 12 કરોડ. આ 5 હતા, 9 12, આ 12 એ 33 કરોડ દેવતા ગણતરી કરી. આ બધા દેવતાઓના જે ગુરુ પદના અધિકારી મહારાજા હતા, રાજા હતા. કોઈ હાલી માવાલી નતા, અને ભક્તિ હાલી માવાલીની રહી. રાકાની થોડી ભક્તિ, રાકા રામ ના બચીએ તો રાકાનું કામ એટલે બીજું બધું જે કરતા હોય કરવા દેવું આપણે. આ તો જેના અડગમતા થઈ ગયા એ રાજા. વળી દેહ કરીને રાજા પદ નથી મળતો, મનના રાજાઓ, મનના. જનોઈ પહેરવાથી બ્રાહ્મણ ના બનાય, પણ બ્રહ્મચીના છોકરા. ક્ષત્રિય કંઈ તલવાર ભરવાથી, મુગટ પહેરવાથી ક્ષત્રિય ના બનાય. જે 700 ક્ષત્રિય જેને ધર્મના ધારણ કર્યો એ ક્ષત્રિય કહેવાય. જેને આ રાજવિદ્યા, જે બ્રહ્મ વિદ્યાના જે અધિકારી બન્યા, એટલે જો બધા અવતારી પુરુષો બધા ક્ષત્રિય હતા ને, એના અડગમતા હતા, જેને પકડ્યું પછી મૂક્યું નથી. એના માટે જો બધું મૂકવું પડ્યું, મૂકી દીધું ને બધા મહાપુરુષ. આ કામ છે. આપણે એક ઠેલો હોય, પેલા જનક રાજાને કે સભા આવતી હતી, જનક રાજા આવો અષ્ટાવક કે સત્સંગ ચાલુ કરો. બીજા બધા વાતો કરે, નાના મોટા પીઢી મોઢે આગળ બાંધતા હોય એ વાતો કરતા. ના મોટો ગામનો રાજા હે ને, કે મોટો પૈસાદારના નગરનો, એટલે એ આવે સત્સંગ ચાલુ કરે. આપણે ત્યાં ગુરુ મહારાજ પાસે બેઠા, પણ એ મોંમાંથી એક શબ્દ બોલતા નતા. આપણે કોઈ લાકડા લઈ આવે, કોઈ પાણી લઈ આવે, કોઈ આમ કોઈ આયા તારના મથી, તો આપણને તો બાપા કંઈ સત્સંગની બે વાપીને જ કરે. અને આ રાજા એમ ચાલુ કરી દીધું, ત્યારે એમનો પાઠ ચાલુ કરી દીધો. પેલા તો અંતર્યામી હોય ને ગુરુ, જાણી ગયા મનના સમાધાન. એક એકને કેટલા ટપારમાં સત્સંગમાં અમને પ્રેક્ટિકલ કરાય. પોતાના યોગ માયાથી જનક નગર આખું હરગાય, આગળ દેખાણી. અરે એ આપણે સત્સંગ કરી, વચન કરી, જો નગર તો ભડક્યું પણ સમય ગયો. એ બબે જોડી લુગડાવાળા હતા, બબે ઠામણાવાળા હતા, ધોળા ધોળિયા આપણું લઈ લઈ આપણું કરી. અને આ રાજ ધણી હતો, એની તિજોરી આમથી હતી, બધા ખજાને હીરાને માણે. પણ કે ગુરુ મહારાજ બેઠા તો આપણે ગુરુનું મૂકી ક્યાં જવું? નગર તો ફેરીને વસાજે. આ ગુરુની દ્રષ્ટિમાંથી જ્યાં પછી શું આપવું? બે ગયા. એટલે જગત ચાલુ નથી કે ના, નગર તો તમારી કૃપાએ આવા ઘણા નગર છોડ્યા કેટલાય, પણ તમે મળ્યા તો માની લેવા તો બાપા આપણે સત્સંગ કેટલું રાખવા. પછી પેલા એને વાત કરી કે આ તો સત્સંગ ચાલુ હતું આમનો. તમને કે તમે બબે ટેલાવાળા નાના આવે તો અહીંનું રાજ હતું નહીં. કહેવાનો મતલબ કે આપણી પાસે બબે ઠામણા, હજુ નાના નાના માણસો કંઈ વ્યવહાર કરમે લગભગ ઘણો બધો
બધું બૈરાને પૂછીને કરવાનું હોય આપણે. આમ તો એમ કે અમે તો સંસારના અને માયાના જીવના, અમે આમ તેમ, અમે તો સમાજના આગેવાન આમ ને તેમ, એનું આમ કામ નથી. તો જે ગુરુના વચને આવે ને મારા કામ એનું આમ, જેને માથા મૂકી દીધા એનું કામ છે, જેના અહમ રૂપી શીશ ગુરુના ચરણમાં અર્પણ થઈ ગયા. પણ ક્યારે મળે? ગુરુના ઘણા પ્રકાર છે. ગુરુના ઘણા પ્રકાર છે. મુખ્ય 3 પ્રકાર મહાપુરુષો એકદા ગુરુના. એક તો પથ્થરના ગુરુ. પથ્થરના ગુરુનું તો આપણે બધાને ખબર પડે, આમાં બહુ બુદ્ધિ લડાડવાનું નહીં. પથ્થર ડૂબી જાય એ ડૂબે કોઈ કારણ નહીં, એ જીતી વાત. બીજા કાગળના ગુરુ, કાગળની હોળી કરો તો તરતી દેખાય આપણને, પણ મૈયા માયા રૂપી પાણી ભરાય ને ભાઈ એ ડૂબી જાય. ત્રીજા નંબરના ગુરુ લાકડા. લાકડું તરત તાર અને જેસલ જેવા લોઢાના કિલ્લા જો ભાઈ લગાડે ને એ ચડી ગયા, એ વાત ચડી. કારણ કે લાકડાનો સ્વભાવ તરવાનો હતો, એમ સદગુરુ તરણ તારણ હોવા જોઈએ. પેલા ભરીને હેલતા નહીં જાણતા એવા નહીં, એવી રીતે આ મદારી એવા બધા ફરવા માંડ્યા. એવા ગુરુની તરણ તારણ, જેને જગતમાંથી કહીને જે અપાયા, જગતપતિનું એના વતીથી આવ્યા, પરમાત્મા વતી આવ્યા. પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવે આપ, દિન સેવક ઉપર દયા કરે અને દિયે સજીવન જા. આ ગુરુની વાત. એ ત્રીજા નંબરના તરત. કબીર સાહેબે હાથ ગુરુ બતાવ્યા. એ પહેલા ગુરુ તો આપણા માતા પિતા, જેના આપણા દેહનું બંધારણ થયું, અને દેહના જે દાતા છે એ મહાન છે. કારણ કે શાસ્ત્રોની દૃષ્ટિએ સમજી ને તો આપણો દેહ સામાન્ય ના માનતા. એક રેન્જ રોવર ગાડી અમારા ગામમાં પેલા રાજુભાઈ બધા જોવા જતા વાડીએ, 5 કરોડની ગાડી. આમાં હાથ હરી ચામડી, હાથ ચૂકલી ખોટુકલી ચામડી પ્લાસ્ટિકની નાખે તો ઇંચ ઉપર ભાવ જોઈ પ્લાસ્ટિક સર્જરી કરો. આ તો હાથ વળી ચામડી અને સેન્સર વાળી કીડી સડી હોય તો ખબર પડે, સેન્સર મૂકેલા લોમે. અને પેલી સાંભળીની હોય તો એમાં સેન્સર ના આવે, લખવો મળી જાય તો સેન્સર ફરક. આવી સાંભળી આના અંદર આ તો ઉપલું કવર જ છે ખાલી, જેમ ગાડીનું કવર હોય તો ગાડીના અંદર પછી જેવું કે બોડી કેબિન જેવું જોવો જોઈએ. બોડી કેબિન ફોટામાં મોટી કેવું બોડી કેબિન રૂપાનું દેવ જેવા નથી લાગતા આપણે. સાચું બોલજો, ભલે મહિનો માલ પછી જોઈજો, ભલે અંદર તો બાંધ્યો કેવા રૂપારા. આપણે એક બાજુ રામની મૂર્તિને આપણને મગજ પહેરા તો આપણે રામ જેવા લાગી દો, કૃષ્ણ જેવા લાગે, રામ આપીને જેવા લાગે, કોણા પર ફોટો ફોટાઈ થઈ ને. સાચું આપણા નાના નાના બાળકોના જન્માષ્ટમી પર ફોટા મુગટ કરીને કાનુડા નતા બનાવતા ઘેર ઘેર. એવું રૂપાળું શરીર પરમાત્મા જેવું, જે એને જે લીલા અવતારનો શરીર લીધા ને, રાવણ કૃષ્ણ રામાબીન ભૂત ને મહાવીર, એવું શરીર આપણને આપી દો. જરાય વિરોધ કરો સરકાર, તમારું શરીર પાટા જેવું, આખલા જેવું, બળદ જેવું, હરફ જેવું, 84ના જીવ જેવું હોય. તમારું મનુષ્યનું શરીર પરમાત્મા જેવું છે, ભગવાન જેવું હોય શરીર. આવું શરીર આપ્યું દેવને દુર્લભ. આપણે દેવના શરીર કેવા હાથું, ચલો હોનાના શરીર, હોનાની મૂર્તિ હોય તો લાખની, કરોડની, અબજની મૂર્તિ. ચલો આની તો લે ખરી, આની તો એની આંખી જોઈએ કે ખરી દેવની આંખી. એ ભુવાના હોશિયારા દેવો, ભુવો કેમ દેવ જાય આખા થાય. પેલા મંદિરના દેવ પૂજારીના હોશિયારા, એ પૂજારી ખવડાવો તો ખાય ને, એનો વાઘા પેલો પેર. હોશિયારનું જીવન છે ને એ દેવી દેવી સ્થાપના. એનું કંઈ ખરું હાથું વિનાવતી એને ના ઉભું હોય તો પેલો હોવા દે પડતા પહોંચજો. જાગતા હોય તો કે જગાડો, ઘંટડી ખગડે જાગતા. એ જાગ્યો ને ઘંટડી ખગડાવ, એ તો જાગતા હતા. બધું તને ખોટું ખોટું ખવડાવો, ખોટું ખોટું પહેરાવો, ખોટું ખોટું જ કરો બધું.
આ જગત ખોટા દેવ કરી માને, ખોટા ભગવાન એમે પાછા ભાગ પડે, મારો દેવ ને તારો દેવ ને મારો ભગવાન ને તારો ભગવાન, મારો ધર્મ તારો ધર્મ. એટલે બધાની આંચુનો એક ધર્મ જોવું હોય, હિન્દુની આંચ હોય, મુસલમાનની હોય, હરિજનની હોય, પટેલની હોય, દરબારની હોય, આંચી બધું જોવાનું જ કામ કરે. એનો એક જ ધર્મ છે. ચાલો એક આપણે ફોટો મૂક્યા, અહીં મોર મૂક્યો, મોરની મૂર્તિ, મોરની છબી મૂકી, હિન્દુ દેખાડતી મોર દેખાય કે ચકડો દેખાય, મુસલમાનને મોર દેખાય, બહેને દેખાય, ભાઈને દેખાય, અરે મોતે આવ્યો ઉતરાયો ને બહેને મોર દેખાય, એક જ દેખાય ને બધાને, એક જ જોવાનો ધર્મ, આંચુનો ધર્મ જો એક જ દેખાય. આંચુ બે દેખાય, કાન બે આપણે સંભળાય, શબ્દ બધાને સંભળાય. સાંભળવાનો ધર્મ એક, બોલવાનો ધર્મ એક, ખાવાનો ધર્મ એક, હાલવાનો, પછી હાથે લેતી દેતી બધાના જે કુદરતના ધર્મો, સૂર્ય બધા માટે, ચંદ્ર બધા માટે, પવન બધા માટે, પાણી બધા માટે. આ પાણી કોઈ હિન્દુ મુસલમાન ના કર્યું, એને કંઈ હરિજન પટેલ દરબાર કર્યું. પાણી પીવે ને ત્યારે મોટો ભાઈ બામણો દરબાર પટેલ. તમે ખાઓ અત્યારે આપણે ખીચડી હમણાં ખાધું, શાક રોટલા શાક, એ ઓટકર આવ્યો ને ખાધું હોય, દાળ ભાત લાડવા ને એવું નાખી, મીઠા નાખી, ચોથ બે ઓટકર આવો એટલે આટલા સુધી છંવી આવતા હાથું ભરજો, હવા ક્યાં સુધી ના. અને હવાદવાળાનું તો લગભગ ડાયાબિટીસ છે, હવાદવાળાનું નથી આવતા ડાયાબિટીસ, બીપી ના. આપણા માવતર આવું સાદું ખાતા જ રોટલા શાક, કોઈ દી બીપી બપાવા ગયા, ડાયાબિટીસ કઈ સાદું રોટલો માજીને ઉગડી ગયા, આખો ડુંગળી દળવા બધું. 70 વર્ષે ગાડાના ધરામાં ત્યાં કરતા હતા રોટાના. અને અત્યારનો છોકરો 5 કિલો વજન નહીં પાડી અત્યારના આપણે જવાની. એટલે મારા બાપ પરમાત્માનો એક જ, બધા સૂર્ય એક, ચંદ્ર એક, પવન એક, પાણી એક, ભૂમિ એક, બધા માટે એક. સદગુરુ હાચા એને એક ગુરુ અને એક નામ અને એક ઈશ્વર ઓળખાવે, એ સદગુરુ હાચા. અને બધે હોય તમારામાં હોવો જોઈએ, અને તમારામાં નહીં તમને તમે જોવા જોઈએ. અહીં લાવવાનો ઢોકળો ઘણા આપણા કે તારા ઘટમાં પીવું પેલા એ બધા આંખીને જોવા માંડે, ક્યાં આંખી અહીં હાડકામાં પડ્યો છે, સાંભળાથી પાછળ ઊંચા પડ્યો છે ભગવાન. તો આ ડાક્ટર બધું આખું આ શરીરને ખોલી નાખ્યું, લગભગ ઓપરેશન કરવા માંડ્યા. એમે આ બધા આયુષ્માન કાળા ખોલવા જ માંડ્યા શરીર બધા, લગભગ ટાંકાવાળા શરીર થઈ ગયા બધાના લગભગના. ડાક્ટર જાય તો સર્જરી જ કરાવો હતો, તો પેટ ગમે અત્યારે ટાંકા મારવાને બિલક બનાવો ભાઈ. કોઈ દી એવડો થઈ કીધું કે આખું રાત તારું, આખું રાત કાતર, આખું રાત તારું ડૉક્ટર આખું સહી રોક્યો. આમ સાંભળો, ભગવાન આપણને કદાચ બેભાન કરતો હોય કે પેલો ડાક્ટર આપણને બેભાન કરતી, પણ મહિને બેભાન જેવી જ થાય. એવડો ડાક્ટરને કહેવો છે કે આખું રાત તારું ડૉક્ટર, આખું રાત હું નોટીમાં છું. હમણાં કીધું કે નોટીમાં, કોઈ નાભીમાં કે, કોઈ હૃદયમાં કે, કોઈ આ કંઠકમળમાં કે, કોઈ આજ્ઞા ચક્રમાં કે, આ હાથે સકડા હોતો નથી બહાર મૂકતા કાઢી દીધા. એટલે સકડાવાળો કીધું કે આ સકડા અહીં સકડા બેઠો તો કાઢને આ ચમકે કામમાં આવશે. પાંડુરાગનું કલેજું કામ આવતું તો આપણા કલેજા કાઢી નાખું ને બધી સમજણ નથી. મહાપુરુષોના શબ્દ એના અર્થ નહીં સમજો, અર્થની પાછળ ભાવાર્થનો લક્ષ્યાર્થ હોય દરેક. ઘટમાં કીધું એટલે સભર ભરેલો કીધું, ખાલી આટલા પૂરતો નથી, બધે એ જ છે. અહીં લાઈટ કરી એટલે આખા ઓરડામાં પ્રકાશ થઈ ગયો. પછી આપણે છે કે અહીં પ્રકાશ નતો, એક પૂર્યું ત્યાં નતો, આખા ઓરડામાં પ્રકાશ વેચે જાય. ઘોડો એક છે, પ્રકાશ બધે ભરે. ભગવાન એક છે, એનું નૂર એટલે પ્રકાશ બધે, એનું ચૈતન્ય બધે રહે. એવી સમજવાનું. સતગુરુ જેના હાચા, સત જ્યારે ગુરુ બને ને તો હાથું થાય. બાકી બધું જૂઠું, જૂઠડી ગાયા, જૂઠડી માયા, જૂઠા પુરાણ બધું દેવાય એટલે બાર કરી નાખ્યું બધું.
અને ગુરુનો વાસ ત્યારે વનવા થાય, પેલા પીડિયા થાય, લોકડા વા થાય, લોકડા વા થાય, ભગવાન ગુરુનો વાસ, ગુરુવા એના વાસ હતા. અને ગુરુ બધાને થવું લે, ચેલા નથી થવું હોય. હવે બધા નક્કી કરે, છોકરા કે અમારે બધાને બાપ થવું બોલ્યો, તો છોકરા જ નહીં થાય, બાપ કેવી થઈ જાય? તમે જેને બાપ માનો એ કોકનો છોકરો થયો પછી બાપ થયો, જીતો થયો બાપ. તમારો બાપે દીકરો થઈને આવ્યો પછી બાપ થયો. હજુ આપણે શેલામાં ચાલેવા નહીં, ગુરુ થઈ જાય લગભગ. ઘરમાં ધણીને ચાલેવો નથી, ગામના ધણી થઈ જાય ને, ઘરના ધણીને ચાલેવા, ઘરમાં નથી ચલાવતા. એટલે સમજવાની વાત છે, મનના ગુરુ થવો, મનના નિજના ગુરુ કીધા તો. જગતના ગુરુ થવાની જરૂર નથી. પહેલાં તમારું મન તમારા ગીતામાં, શરીર ગીતામાં છે. 3 કલાક બિહારવું બેસતું નથી કાપવું. ઘડીક તમાકુ ખાવા જતો, ઘડીકમાં આંખ અંદર, ઘડીકમાં હવા ખાતા તૂટતા હોય. મન ભાટકતું હોય કે આપણામાં ભજનમાં બેઠા બાબા સહી આંટા મારતો હોય. પહેલાં એને સ્થિર કર્યું, તન સ્થિર કર, મન સ્થિર કર, પછી ગુરુના વચનમાં સ્થિર થવાની વાત. સુરતા તારા આવવાની સીધી સુરતા શબ્દની વાતો કરવાથી નથી મેળવી જતા. એટલે મારા બાપ વાતો નથી કરવી પડે. જે એ છે ને એને વરવું, ગુરુની વાતમાં વરવું. આપણે કોઈ બહેને તમે પાઠ ભણાવી દીધો, અત્યારે પિક્ચરની નટાવ્યું, લાખો કરોડો રૂપિયા લઈને કોઈની બહેન બને નાટકમાં, એને પાત્ર હાલત તો આ તારો ધણી જોઈને બહુ હીરો, આ હીરો બના એને પાઠ ભજવો બધું કરે 3 કલાક, પછી એના પેલા હરખે લેવા દેવા ખરું એ બહુ એ ખોટી ને ધણી એ ખોટું. કારણ તાણે બોલી હતી ને ફલાણા ભાઈની બહુ ના નોકરું ત્યારે ખોટખોટી થઈ હતી. એક ભવાયા ગામમાં નતા હતા ને, એ પેલા શેઠ પેલા બધાની વાતે શેઠ જોવા હતા, એને પાડો લખાવ્યો કે રાજા લખાવો ને આ લખાવો, એટલે આપણે રાજાની નજરમાં આવી ને આપણે લખાવવા પડે. ભાઈ તું અમારે ત્યાં હોના અમારું લઈ લીધી. એટલે ભવાએ ગયો સવારમાં ફાળો લઈને ઉગરાવા. શેઠ કે બધી વાત સાચી થઈ, પેટ ખાતર બધાને કંઈ કરવું પડે, અમે રાત દાડા વેપલા તૂટી પેટ ખાતર. પણ ભાઈ હવે હું અનુભવના આ બધી ઉંમરના ઓગરે બેઠ્યો એટલે એક શીખામણ આવું, પહેલાં તમે ભવે કરો વાંધો નહીં, તમારો ધંધો કરો. રાત દાડો પણ આ તમારા બહેરા દાડે લુગડા ધોવા, વાસીદા કરતા, એ બધું ઘરનું કામ આખું દાડો ખેડતા હોય, તમારા રોટલા કરતા હોય, એમને રાતે ભેગા નારા મારતા હોય બાઈ, એના આરામ કરવા દેતા હોય. તમે આખો દાડો તમતા હોઈ રહેજો, બાઈ તમારું કામ કરો, અને રાતે તમે અનાજ જો પૂછજો. કે પણ શેઠ ક્યાં અમારા બાઈ રાતે કોઈ ના આરામમાં આવે, પણ તમે આમાં બને કે તો અમે ખોટખોટું બાઈ બન્યા હતા. એ તો અમે નવે હતા, બાઈ ખોટી બન્યા હતા. કારણ કે મેં લખાવ્યું હતું ખોટું, મેં ખોટું લખાવ્યું હતું. એ ખોટમાં ખોટું જ પડે, લખાય ખોટું પછી તમારો હાચું ના લખાય. ગુજરાતના નોંધમાં ના આવે તમારા સદગુરુ જેના હાચા, એ તો સૌને સરખા ગણે, જીવ માત્ર શિવ સ, આ સંતોની દ્રષ્ટિ. કારણ કે જીવ હિ પીવ અને પીવ હિ શિવ, દરેકનો જીવ છે એ જ શિવ છે. અજ્ઞાન કરીને દખ્યા આપણે આઈને બેઠા, લાઈટ જાય તો આઈને અંધારું થાય કે અંધારું 2 વાગ્યાથી પછી આવે. ત્યાં લાઈટ આવે ને કદાચ સવારમાં સૂરજ ઉગે ત્યાં આઈને અજવાળું આવે કે પછી 5 મંત્ર બોલવા પડે, કે 5 બ્રાહ્મણને બોલાવવા પડે, કે અપ્પા રહેવો પડે, કે ધૂન ગાવી પડે, મધ્ય આવે કેમનામાં કંઈ કરવું પડે અજવાળું. એમ અજ્ઞાન દશા જીવ દશા આપણું આવું. અજ્ઞાન થઈએ જીવ દશા આપણી જમનદારું, અને જો જ્ઞાન થઈ જાય ગુરુ મળ્યા પછી સાચા આપણા નિજ સ્વરૂપનું આત્માનું ભાન થઈ જાય તો એનો આત્મદશા એ શિવ દશા. આ દેહ હું છું એ જીવ દશા, મન દેહને હું માન
એની જીવ દશા કહેવાય. એનું એ મન ગુરુના વચનનો વર અને આત્માનો હું માન તો એ પોતે પાછો શિવ છે. આત્મા પરમાત્મા, પણ આત્માનો ઓળખાવનારા એવા કોઈ ગુરુ મળવા જોઈએ. અને એ ગુરુ સાચા જીવનને એ મળ્યા હતા અઢારમાં અને કાયામાં મળ્યા હતા. ક્યાંય હિમાલયની ઠોચ ઉપર જડું નહોતું ચડ્યું, એના માટે માથા માથે લટકવું નહોતું પડ્યું, ક્યાંય નહીં. એના કાયામાં જ ગુરુ મળ્યા. ભીમ સાહેબ મળ્યા તેને ગુરુ ક્યાં મળ્યા? કાયામાં મળ્યા. એને જ કીધું કાયામાં ગુરુ ગોત્યું, શું કરું વાલાના વખાણ, 10મા મોલે તેરી વિરાજે માધ્યો તોરી વિચારા. આ ગુરુ શબ્દ એટલે શું? ખાલી ગુરુ શબ્દનો અર્થ સમજો. ગુરુ એટલે મોટું. તો આપણને બધા કહે આ જગતમાં મોટો કોણ? કે રાજા હોય મોટો કહેવાય, આખા જગતનો રાજા એ મોટો માણસ. બીજા માણસ ખરા પણ રાજા સૌથી મોટો. અને ભગવાને ગીતામાં કીધું કે મનુષ્યમાં રાજા હું છું. વાત સાચી. તો કે આ જગતનો રાજા પણ રાજાએ જગત નહીં બનાવ્યું. આ જગત કોને બનાવ્યું? કે ભગવાને. તો કે મોટા કોણ કહેવાય? કે ભગવાન કહેવાય મોટા. તો ભગવાનનો કોને બનાવ્યા? જો તમે રામનો ભગવાન કહેતા હોય, કૃષ્ણ ભગવાન કહેતા હોય, રામાપીરનો ભગવાન કહેતા હોય, તો એનાયમાંથી ગુરુ હતા. એ ગુરુ માનતા હતા. ગુરુ એટલો મોટો. દેવમાં મોટા કે મહાદેવ, તો મહાદેવ કોનું ભજન કરતા હતા? બધા દેવ કરતા મહાદેવનું ભજન કરતા. મહાદેવ કોનું ભજન કરતા? એના અંદર જે મોટું દેવ હતો ને આત્મા, એમ આપણા શરીરમાં આવી જાઓ ત્યાં અહીંથી ચાલુ કરો, નખથી ચાલુ કરો તે ચોટી સુધી આમાં મોટું શું? પગનો અંગૂઠો મોટો, પેંડી મોટી, ટેચણ મોટો, આંતળ મોટી, કેળ મોટી, પેટ મોટું, ખભા મોટા, ગળું મોટું, આપણું મોઢું મોટું, કપાળ મોટું, કે માથું મોટું, ચોટી મોટી. તપાસ કરો તો આ બધું જેટલું મોટું માનો હો એ મોટું તો લાગી દેવું પડે. આપણે બધું આજુ બધું બારી મૂકવાનું. આ જે ગણાવ્યું આપણે નખથી ચોટી સુધી, આમાં કશું હાથું ખરું? એ મળતામાં બધા વાળા હોય આ ગણાય બધા, તોય દાટી દેવા પણ બાળો મોટા સીધા ખોટું થઈ ગયું. કે હવે કંઈ નહીં લો, ઘરનાય કે કંઈ નથી. હવે ડૉક્ટર કે કંઈ નહીં, કંઈ નહીં એટલે નાખીએ આપણે, એવું નહીં કંઈ. આ ખોટું, આ ખોટું સાચું થયું. કબીર સાહેબ 18 કોટલી જ્ઞાન કથીને કીધું કે બોલે બીજો નહીં છે પરમાત્મા પોતે, અજ્ઞાની નર આંતરો અડગો રહી બોલે. તો આપણે એમાંય વિચાર થોડો કરવો પડશે. આ બોલે છે તો વાત સાચી, અને બધાને બોલે વાણી બધાને જીવ વંશ પ્રાણી બધામાં આ વાણી તો શબ્દ બોલે જ રહે, શબ્દ જ બોલે. પણ ક્યાં રહીને બોલો શબ્દ? જે તમે ગુરુ શબ્દ કહો, ગુરુ શબ્દ એટલો મોટો શબ્દ, જે શબ્દ એનાથી મોટો કોઈ નહીં. શબ્દની ડગઢેરિયા કીધું ને, શબ્દ આ શબ્દ પા, શબ્દની ડગઢેરિયા. પણ જે શબ્દ ગુરુ મિલે સોઈ શબ્દ ગુરુ અમેરિયા. એ ગુરુ અમેરિયા જે શબ્દથી આપણા આત્માની ઓળખાણ થાય એનો ગુરુ શબ્દ કહેવાય. આપણે શરીરના નામથી અમૃતભાઈ શરીરનું નામ છે, કાન થઈના અંગનું નામ છે, આંખીના અંગનું નામ છે. પછી રાવણ છે એમને માનેલી વાત છે, રાવણ એ નથી, એ માન્યો કોકે સિક્કો માર્યો, આપણે ચોખડ આગળ લઈ ગયા, પેલા મિલવાળાએ સિક્કો મારી દીધો. આ મગફળી ગયા તેલના ડબ્બાવાળાએ સિક્કો મારી દીધો, તિરુપતિ બાલાજી. એમાં આ સિક્કા માર્યા રાવણ પટેલ દરબાર. જે કંપનીમાં જે કંપનીવાળા સિક્કા માર્યા, બાકી માલ તો બધા પંચભૂતનો જ છે, બીજું કંઈ હાથું બધું. તમે બ્રાહ્મણ કહો, વાણિયા કહો, કંઈ કહો, જે કહો, આમાં માલ કયો હાથ બોલે? પંચભૂતનો જ માલ શોધાય. તમે સ્ત્રી લો, પુરુષ લો, વૃદ્ધ લો, બાળક લો, આ શરીર પંચભૂતનું સર. પછી પટેલનું લ્યો, દરબારનું લ્યો, મોટા વડાપ્રધાન મોદી સાહેબનું લ્યો, શરીર બધાના પંચભૂતના. રામનું પંચભૂતનું, કૃષ્ણનું પંચભૂત. આ દેવી દેવતા તમે કહો, અવતારો કહો, પીર, બધાના શરીર પંચભૂત. અરે 78 રામા અવતાર શરીર જે ધારણ છે ને, 78 રામા અવતાર બગદાદ
એવા શાસ્ત્રોનો પુરાવો. તો એ લોકો કે બગદાલમ ઋષિ આટલું બધું બહુ જીવ્યા 78 તો એને શરીર પર એ પંચભૂતનું હતું. એમાં કે 6ઠું ભૂત નહોતું, મેં પંચભૂતના શરીર. ત્યારે મેં 6ઠો ચેતન બધા માનવો પાછો એના આપણે આ પંચભૂત કાર્ય કરતા નથી. આ માઇક ગોઠવી દીધું પણ અમે બોલનારા તો માઇકની કિંમત કઈ વાત એવી. આ બોલનારો માઇકમાં આવે હતો તો માઇકથી ન કહો, એમ શરીરમાં જે બોલે એનાથી ન કહો. શરીર તો માનવ ઉદરમાંથી આવી બધાને ખબર. નાયડો કાપ્યો, જોઈન્ટ હતું માના શરીર, જોઈન્ટ કાપી નાખ્યો, પણ જો એમાં પ્રાણના પુરાણો હતો ચેતનશીલો છેડો કયો લગાડ્યો આપણે? માનો કે આ લાઇટના તાર ખેંચે ને આપણે બોર્ડમાં આપ્યા, પછી પંખો હાલ્યો ને આપણું માઇક હાલ્યો, બધું હાલ્યું મીટર. લાઇટ તમે ખેંચી લાયા તો પાવર હાઉસમાંથી, તો પાવર હાઉસમાંથી આ લાઇટના છેડા બધાના જ્યાં જ્યાં પંચભૂતના જ્યાં શરીર બન્યા ને આ છેડા કુદરતે જોડ્યા. કોઈ જોડોવાળો આમાં કોઈ લાયા નથી, વાયા આ કુદરતી મૂર્તિ લાયા. તો પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે તમારે બ્રાહ્મણો લાવવા પડે, વેદ મંત્રો બોલવા પડે, તો બોલવા પડે. પણ આમાં આપણો દેહમાં પ્રાણ પુરાણો તાર પૂર્વીનું વેદ મંત્ર બોલવાય એ તો કુદરતી પુરાણો. હવે પ્રાણ ક્યાંથી આવે? પાવર હાઉસ ગોતો. હવે પાવર હાઉસમાં ફોલ્ટ નથી, લાઇટ ફૂલ છે. હવે કનેક્શન આપણું તપાસો, જો કદાચ અંધારો હોય આપણા આખા ગામમાં લાઇટ હોય ને આપણા ઘરમાં ના હોય તો આ ફોલ્ટ આપણા ઘરમાં કે આખા ગામમાં? તો ગુરુ તો પાવર હાઉસ છે, એમાંથી રામે આ કનેક્શન કરીને પાવરફુલ બતાવ્યો. કૃષ્ણએ પાવર જોડ્યો, ફૂલ બતાવ્યો. મીરાએ પાવર જોડ્યો, નરસિંહ મહેતાએ જોડ્યો, ઉગારામ દાદાએ, નિરજ મહારાજ બધાએ કનેક્ટ થયા, પાવરફુલ બતાવ્યો. આપણામાં ફોલ્ટ કેમ છે? બધા તપાસ કરો કનેક્શન. પાવર એ વટલો ચેકથી આપણે લીધો બીજો કે વચ્ચે ખાર દામેલો છે, લબક ઝબક થતું હોય, એક તપાસ કરવું પડે. અને કદાચ પાવર હાથો, કનેક્શન હાથો, તો આપણો ગોળો એનું ફંક્શન તપાસો, ફિલામેન્ટ તપાસો. નહીં બરાબર જ નહીં ને કંઈ આપણા તાર તૂટી જાય પેલું તાર શું કરે? હે આ બધી તપાસ કરવી પડે. એટલે એવા જ્ઞાની ગુરુની જરૂર એ બધું તપાસ કરે, હરકું કરે. ફિલામેન્ટ તપાસ કેટલી પાત્રતાની. હાથ પાસવાળા ફાઇનલ હોય એને કલેક્ટર બનાવાય, એને બહુ તો કદાચ અત્યારે ફટાવાળા લેવાય. જોકે એમાં એસડીસી પાસ ઉપર જતી રહી છે એને ફટાવાળા. પછી વળી કદાચ 12 પાસ હોય, કોલેજ કરેલી હોય, કારકુનમાં લે. પછી પાછું આગળ મોટી ડિગ્રી કરી હોય, માસ્ટર ડિગ્રી, તો પછી ક્લાસ 1ની ઓફિસ જવા એવી જ હોય ને. આમે એવું જ હોય. ભલામાં આપણી પાત્રતા કેટલી, લાયકાત, ફંક્શન કેટલું. જે જેસલનો વેગ છે એટલો આપણો વેગ હતો. ચલો વેગ ઉલટી દિશામાં હતો, પણ એનો વેગ એટલો બધો હતો ને કે એ નક્કી કરે કે આજ આ કરવું, આ ગામમાં આને પાડી દેવું એટલે પાડી દેવું. પછી જોતો નહીં કે હું મરી દઈશ કે કોણ સામે કોણ, મારા 5 બને કાકો કશું નતો જોતો, તલવાર જોવો અને એનું માથું દેખાતું હતું સીધું. એવો વેગવાળો હતો આપણો સર. અર્જુનનો વેગ એવો હતો, એનો આંખ જ દેખાતી હતી, બીજું કંઈ નતું દેખાતું. વાલિયાનો વેગ એવો હતો, તરત ગયો કે સાચું ખોટું. કે નારદજી કે સાચું ખોટું, એનું ખોટું હતું કાપી નાખ્યો છેડો, સાચામાં જોડી ગયો. નારદનો છેડો સાચો હતો, એ બાજુ છેડો જોડી દીધો, વાલીઓ સંત થઈ ગયો. અને પેલા આને છેડો હાથ તોડ્યો ના હોત તો મેં ખોટો કરંટ બતાવતો. એટલે એ લૂંટી લેતો તો લૂંટાઈ ગયો તો એનું આખું જીવન લૂંટી જતું. એની થાય હું જગત ન લૂંટું, પણ એનું જીવન લૂંટાતું. એ બચાવી દીધું નારદજીએ, કનેક્શન સાચું કરી આવ્યું. મહાન ઋષિ મળ્યા આપણને જોવા. જેસલનો સાચો કરંટ લાગી ગયો, સાચી જગ્યાએ છેડો જોડી ગયો. મહાન પીર હુદા પીર થઈ ગયા. એ
પેલું ખોટું ફંક્શન હતું. તમારી ધક્કા ગાડી હોય, ધક્કા ગાડી, પછી એમાં ગમે એટલું ડ્રાઈવર ગમે એવો હારો લાવો, શું કરો? વેગવાળી ગાડી જોઈ, વેગવાળી. આ કંપનીવાળા પૈસાથી ના લે ભાઈ, એને કલાકમાં તો તમારે 200 કિલોમીટર કાપી નાખે, કાપી નાખે. એમ એવી વેગવાળી ગાડીઓ આમાં ચાલે. અને ઈયળના ભમરીનું દ્રષ્ટાંત આમાં સમજવા જેવું. જે ઈયળના ભમરી ડખ મારે ને, હજી મોંઘી થઈને પડી રહે છે કે કોણ લાગે, એના ઉપાડ નહીં. હજી હળવાટ કરો, ટરવાટ કરો, એને પકડી એના ઘરમાં. પછી ગુંજાર પોતે કરે, પેલીને કઈને કરો, એ તો ઘરમાં પૂરી રહે. ગુરુ મળ્યા પછી ગુરુના ઘરમાં પૂરી જ રહેવાની જરૂર છે. પછી કામ તો ગુરુ કરવાનું. પણ આપણે ગુરુ મળ્યા પછી હાથું કોટું કરાવું તે બધું કાપા હાથું પેલું હાથું પકડવાનું. અરે નિરાંત મહારાજનું મૂળેમાં એક જ છે, ઉગમ બાપાનું મૂળ એક છે. જેટલી ધારા આવે ને ધર્મની, બધાના મૂળમાં એક જ નામ છે ને એક જ ઈશ્વર છે. હા ભાઈ, આવડા મોટા મહાપુરુષ છે આ નિરાંત મહારાજ, તે ખોટું હશે ચાલ્યું છે. ઉગા બાપા આવડા મોટા તે આવડી વેલી ફોજ બની, ખોટું હશે બધું. વચ્ચે આપણા ખોટા કરી ગયા એટલે આપણે પાવર ના આવ્યો તો આપણે ખોટું કહી દઈએ. એટલે અને કદાચ જનરેટરના પાવરથી આવું ક્યાંથી આવશે જનરેટર? આ ઇન્વેટર હમણાં આવ્યું એ બધું કલાક 2 કલાક પછી બંધ. અને આમાં બહુ વાપરાય નહીં, બહુ પાવર ખાય, માઇક કેટલા ચાલુ થાય. હમણાં પેલું બંધ કરવું પડ્યું માટે ઇન્વેટર ઉપર. એટલે બહુ એવા ઇન્વેટરના પાવરથી નહીં ભેગા કરે. ઇન્વેટર એટલે ભાગ ભેગો કરેલો, શાસ્ત્રોનો પુરાણો બધા લઈ ભેગો કર્યો અને ગોડાઉનમાં હંગરેલું બધું જ્ઞાન ભેગું કર્યું. પોતાનો અનુભવ નહીં, આ તો સીધો પાવર આવતો નહીં. એ મોટા મોટા ફંક્શનો સર્વેના એનું કામ છે. સદગુરુ જેના હાચા રહે એ તો સૌને સરખા ગણાય. એ મનુષ્ય માત્ર ઈશ્વરના પાત્ર. ઘણા સંપ્રદાયોને પૂછે કે તમે કેવા છો, તમે શું કરો, તારે શું ઇન્ટરવ્યુ લઈને તારા ફેક્ટરી મૂકવા, તારા આવકના દાખલા નથી ના લો, આ બધું પૂછે. ના જા, ખાલી એટલું હોવું જોઈએ કે ઈશ્વર તાને વાલો પરમાત્મા આ તને બધું આખા જગતનો સ્વામી જે બધે રહીને જાણવો હોય એ જિજ્ઞાસા લઈને આવે. તને ખાલી હું ઓળખું, તું ઓળખતો નથી, આજ હું તને ઓળખું, આપણે બે હરખા. આવું હરખું કરનારા હોસા એ તો સૌને સરખા કરે. આ તો એમ કે તમને ખબર ના પડે, પતા તુમકો નહીં જાણતી, તુમકો પતા તુમકો નહીં પતા. નરસિંહ બાબાના અમને ઓળખી લીધા, ગોરધન બાપાના. એમાં મારા નરસિંહ બાપાની જરૂર ખરી કીધો અહીંયા મારે તો અહીંયા સંબંધ કદાચ વધારે જો અમને આવે તો નરસિંહ બાપા બીજો નંબર એ મને પહેલા પણ ઓળખી લીધા પછી સંબંધ જ બાંધવાનો, બીજું કરવાનું. અને સંબંધમાં ગહાવાનું, ગહાવાનું નથી આવવાનો, ગહાવાનું આગવાનું છે કંઈક આ જગત. લેવા હાથર તો જગત છે આખું બધું લેન દેના સંબંધો. ગુરુ શિષ્યનો સંબંધ લેનદેનનો નથી. સંતો ભક્તો કુદરતના બનીને આવે, કુદરતમાં રહે અને કુદરતમાં હમાય. સરકારના આપણે પોલીસના કંઈ ખાખી લુગડા પહેરવાથી પોલીસ બનાય, પટ્ટા પહેરીને કદાચ 7 ફૂટ ઊંચા હોય તો અને પેલો હાડ 5.5 થતો હોય અને સરકારે સિક્કો મારી દીધો હોય તો એ પોલીસ ગણાય સાચો. કદાચ સાદા લુગડા પહેર્યા હોય, આઈ કાર્ડ ભલે કીધા હોય, એનો પાવર અલગ, પેલાનો અલગ, હાથ ફૂટવાળાનો કપડાં પહેરે. એમ સંતના કપડાં પહેરીને સંત નથી બનાવે. સંતની બાલની વેશભૂષાને અમારા બાપાજી કે સંતને ઓળખવા હોય તો સંત કા સ્વરૂપ દેખ લે, સ્વરૂપ મેં શબ્દ ले लाता है, उन्मुनि ध्यान करता है, બકતા નહીં. આ ત્યાં તો બકવાની વાતો નથી. બક બક કરના બંધ કરી દે, છોડી દે દેહ કા વાના, સુટ જાવે તો અમીરસ પાવે, ફિર કરે કિસી કા વખાણા, બની જા મસ્તાના. મસ્તાના બનવાની પણ ગાંડા જ થવાનું. જેટલા ડાયા છે એ દોડા જગતમાં સકેડામાં, હજુ સકેડ્યા સડ્યામાં ન્યાય નહીં ડાયા. જે જગતમાં ડાયા ગાંડા છે ને હરીને વાપ
જગતજીના ગાડા બન કાઢે ને હરિહંદ્ર્યા અને આ 33 કરોડ તો બિયારણ છે મનુષ્ય. ઘણા મને કેવા આપણે માણસના માણસ થવાના કંઈ ગમે કરીશું કે જલસા કરીને. મેં કીધું ખેડૂતને પૂછ્યો કયા દાણા તમે બિયારણમાં રાખો, આખા રાખો ખડેલા અડદિયા અડદિયા તૂટેલા બધા કોઈ નહીં ચલાવતા ચાલવા એ ગણતા નથી વેણવા જવામાં. તો પછી કુદરત તો ક્યાંય ચલો અડદિયા ચલો સાચું ભગવાને ચલો માતા ભગવાન ચલો સાચું. હવે આપણે તપાસ કર્યો, આપણે આખા એક વેચાઈ ગયેલા તૂટેલા ફૂટેલા નાથમન જાતમન છેવટે આમાં આપણે સંપ્રદાયમાં તૂટ્યા છે બધા. મારો આ ધર્મનું, મારો આ સંપ્રદાય હળા કેટલા પાછા રાખે એકબીજાની આપણે નિંદાય કરતા ટીકાય કરતા અને હવના હાચા થવાના સૂર્યના એનામાં પ્રકાશ છે. એના માટે શું હાથ એના હાચા થવા માટે શું કરવું પડે? સૂર્યનો એનો પ્રકાશ જ જણાય દે. એમાં ગડપણનું ઓળખાણ શું? ગોળ કર્યો હે શું ખાય તો ખબર પડે. ગડપણ છે એ ઓળખાણ. લીંબુની ઓળખાણ ખટાશ, લીમડાની ઓળખાણ કડવાશ છે. એમ ભગતની ઓળખાણીનું ભજન છે, ભજન છે. ગુરુની સંતની ઓળખાણીનું જ્ઞાન છે. નાત જાત નથી, જાત ના પૂછીએ સંતની, પૂછ લીજીએ જ્ઞાન. મૂળ કરો પડ્યા લીધો જ્ઞાન. એટલે નાતી જાત એમ નહીં પડ્યું જે મ્યાન જવા રહ્યું તો મીરા મહાન થાત એને મૂળ શીનું કર્યું? તલવારનું લોહીદાસની. અમારો ઉગો બાપો જ કહેતો હું તો ઉગો ધૂળનું ટેપું નીટલી વાડીમાં મારું કે જન્મ થયો છો હરિજન જ્ઞાન. આ લાભુ દાદાની એમાં રહી ગયા હોત તો તારે કોણ લાભેશ્વરનાથની જય બોલાવો, કોણ ભોજા બાપાને માન? અમે કોણ વાતો કરતા ગુરુની? એ બધું કંઈ ના જોયું. એનું જ્ઞાન હતું, એ જ્ઞાનના ગુરુ તરીકે નક્કી કર્યા તો મહાન થઈ ગયા. અને જ્ઞાનથી જ મહાન થયા, વાતોથી નથી થયા. અને જ્ઞાન જોયું આ ગુરુનું અજ્ઞાન આત્મજ્ઞાન. અમે કાયમ કહીએ કે શાસ્ત્ર જાણીને શાસ્ત્રી કહેવાય, વેદ જાણીને વેદાંતી કહેવાય, પુરાણ જાણીને પુરાણી કહેવાય, અને કદાચ આ ભજન ગાતા આવડે ને કલાકાર કહેવાય, ભગત ના કહેવાય. આ બધા 5-5 લાખ રૂપિયા બોલાવે એ કલાકાર કહેવાય, કલાકાર. કલાકાર એટલે કોઈ આપણે અત્યારે કોઈ દરજીનું કામ કરે એ દરજીની કળા છે, કોઈ ઉતારનું કામ કરે એની કળા, ઉતારની કળા, કામની કળા એવી બધી. અત્યારે દોરું પાણી વેગવાની કળા, દારૂ બનાવે એ કળા થઈ ગઈ. એવા ગળાની કળા ગાતા આવડે, ખાતા નહીં ખાવડતું. ગાય એ તો ખડ ખાય અને દૂધ તો વરણ પીલાય. આ થાય તો કોક થાય. એને ખબર આ જીના ગાય મહેતાજીના પદ બોલો, મીરાના પદ બોલો, એ પદ ક્યાં જેનું ભારે એનો ગિરધર ગોપાલ કોણ, કૃષ્ણ કોણ, રામનો કોણ, એને ખબર જ જોઈએ ક્યારે હતા રે. ગુરુની સાચું બોલો પણ ગુરુની ખબર કર્યા. પતિવ્રતા ધર્મના પાઠ ભણ માથે ધણીએ ના હોય, કાં તો રાંડેલી હોય. એનું આમાં કામ નથી. ગુરુના મહિમાની વાત કરે પણ ગુરુદ્વારે જોઈ ના હોય. બધી ગુરુને પૂછવું પડે કે કોણ છે એનું નામ. ગુરુને ખબર ના આવે કે આપણી મન મળ્યો એવું આવી ઘણા વાતો ગુરુ નહીં કરતા. આપણે પછી તેની પછી બાપા પેલા ભાઈ તમને મળેલા અમારા ગામમાં ના ભાઈ આ કોઈને ખબર નહીં. કોઈ ગુરુદ્વારમાં પાણીનો પાલો ના પાયો હોય કોઈને, વાતો ગુરુ નહીં કરતો. સરકારના બધા અત્યારે માનો કે આંબેડકર સાહેબનો કાયદો ને બધી સોપડી વાંચી દે સૌથી કોર્ટમાં ભોરેવો દે કાંઈ એની પાસે સર એની પાસે જોઈને એની પાસે શું આપણે વકીલાત નામ કરવાનું હોય ને કે એવું હોવું જોઈએ, લાયસન્સ હોવું જોઈએ. એટલે મારો કહેવાનો અર્થ થાય વાતો કરવાની નહીં. એ ચોકડી મારી વાતળી 20,000 વાતો કરવાથી પાસ થયા. અકડી હાથ તો જો કોને તમારા જીવનો તન ઉભરી જાય તમારો
સાબદાળી સોદાળી હકડી સોદાળી નહીં, જોખે લાગશે તેથી જમનો તેથી લાજ રહી નહીં. એટલે મહાપુરુષો છે સદગુરુ જેના સાચા એ તો મુખથી જૂઠું ના પણ સાચી એની વાત સાચું બોલવું જોઈએ. પહેલાં હું જે બોલું મને ખબર પડી છે હું બોલું સાચું છું તો બધાને જૂઠા મૂઠા ભણાવું છું. હું 500 વીઘાની વાતો કરું પણ 5 વીઘા કરે તો હ નહીં. કરોડોના ભાવ અમારા ગામની જમીન આમ પણ વીઘોય ના આવે શું કરું મને શું ફાયદો. અમારા રાજુભાઈને આટલી જમીન અમારા ભાઈના આવી ગાડી પણ આપણે બાઈકે ના ફરવું હોય શું કરીશું. ફોન આવે કે નરસિંહ બાપા કે ભરત બાપા આવી ગયો પણ સાધન નહીં પગ રેડી લાવો. વાત તેથી રેન્જ રોવરની કરતા એ તો રાજુભાઈની એ મીરાની વાતો કરી, નરસિંહની વાતો કરી, ઉગારામની વાતો કરી. આપણી એની યારે શું રાજુભાઈની રેન્જ રોવરની વાત પછી મને બિહારે શું કરવાનું ગાડી મારે ગાડી શું કામ થયા વાત જ કરવાની. સીધો શું સંપર્ક ઠીક છે. તમારી જેની વાતો કરો એની યારે સંબંધ છે. મોદીની વાતો કરો મોદી તમને ઓળખો છો. ગુરુની વાતો કરો ગુરુમાં તમે ભણ્યા ગુરુ તમારામાં ભણ્યું છે. સ્વીકારો પહેલા વિચાર. ગુરુને બધાએ મળ્યા. ગુરુ કોને મળ્યા? ગુરુ મળે એટલે ફેર પડી જાય. એટલે 5 પૈસા આવું ને ખિસ્સામાં તો માણસ ઉપાડે ઉપડે નહીં. એવો હસતો હોય હાલ બદલી જાય. રોગ ભોગ બધું મટી જાય. હમણાં 2 વીઘા વેચ્યું હોય અરે દલાલી કરી હોય તો કરી લીધી પત્તર. હા અંગ્રેજી બોલતો હોય ફોનમાં બોલતો હોય વાત બધી એકડાય ના આવડ્યા હોય એવડો મારો અંગ્રેજી બોલતો થઈ જાય. અને ગુરુ મળે રાખે કેટલા દોરામાં ત્યાં હોય ને કેટલા ભાઈ પેલા માદરિયામાં ત્યાં હોય ને વાલનામાં ટોકા હોય ને ચિત્રામણ કર્યું હોય બધું પોત જેવો હોય પોત જેવો. ગુરુ કર્યા એટલે બધું નીકળી જવું જોઈએ. બધું બીજું બધું વધારાનું કાઢી નાખો બહાર. જેટલા હરવા થાવ એટલા ઊંચા ઉઠશું. આમ હરવા જેટલા થાવ પાકું ચાલ આવો જમીન છૂટે પછી ઉડાય. અને પાકું આવીને ઉડી નાખો જમીન ના છોડ પાકું આવી તો શું કામ નહીં. આ તો ઉડ્યન માર્ગ છે મારા ઉપર ઉઠવાનો. અને ઉપર ઉઠવું હોય તો તમારો ભાર ઓછો કરો અહંકાર. આ તો જે માનો જે જાણો એનો ભાર વધારી દીધો અને જે મળ્યું લેવા જ પાડ્યું. મેઠું સસ્તું ભરી એ લીધું હા કરી લીધી બધું જેટલું ભર્યું એક જ ઠેલામાં નાખ્યું બધું પાછું નોકરું. ઘરે આવીને બહેને નક્કી નથી થતું કે આમાં મેઠું મુહૂર્ત ખીચડો કેટલા છે આપણે નકામો બધો કચાઈ કામનું નહીં. આ ઠેલામાં કેટલું આખી દુનિયાનું નાખ્યું. કંઈક એકાદી વસ્તુ હોય તો જાય એટલે આ બધું ભંગારમાં જાય બીજા ક્યાંય ના જાય. એટલે મહાપુરુષો કે બ્રાહ્મણ વાણિયા સૈયદ શેખ પણ આત્મા તો બધા ને તમે જેને બ્રાહ્મણ કહો જેને એ બધા સાથે એના નામ છે બધા નાત જાત બધી જે જો કે ભગવાનને તો 2 જ બનાવી દેહ બનાવ્યા પછી 2 પૂતળા એના 2 બનાવી જાત શરીરની એક સ્ત્રી અને પુરુષ ઘાટ 2 બનાવ્યા. હવે એ 2માંથી એકથી આત્માનું જ્ઞાન તો ગુરુએ આપ્યું એમાંથી 2 થયા. હું શરીર બધું શરીરમાં આવ્યા 2 થયા અને 2માંથી એને થયા 18 બ્રાહ્મણ વાણિયા પટેલ દરબારમાં કેટલા વરણ થયા. અત્યારે તો 18 વધી ગયા. હવે આ વર્ણાવરણીમાં કેટલું બધું વહેંચાઈ ગયા આપણે. હવે એ વરણ શીનું કરવાનું હતું? આ નાતી જાતિ શીના માટે હતી? એક વ્યવહારિક હતું બધું ટૂંકમાં. દીકરા દીકરી ભણવા માટેના ફળ હતા અને એના રિવાજ હતા. એ પર જેવા એના કર્મ પ્રમાણે સંસ્કાર પ્રમાણે રિવાજ હોય. કોઈ માથા પટકારા કોઈ હાથ મેલા હોય આ બધા રિવાજ જ છે ટૂંકમાં. કોઈ દીકરીનું હાલે કોઈ દીકરીનું લઈ લે આ બધા રિવાજ છે બધા. જો જેવા સમાજ એવા રિવાજ. પણ દીકરા દીકરી 2 મળી જાય ઘર બંધાય તારે પતિ પત્ની એકરૂપ થાય તારે દંપતિ બને. દંપતિ
આ બેને એક કરવાની વાત હતી, પણ પેલી કે હું ફલાણા બાપની, પેલો કે ફલાણા બાપનું, પેલી કે મારું માન, પેલી કે મારી માન, પેલો કે મારો ભાઈ, પેલો કે મારો ભાઈ, ઝઘડા બીજા, પેલીના આગમાં પેલાના આગમાં, બેન એક નથી થતું તો બે માણાનું ઘર આવતું નથી. ભાઈ બે કેટલા થાય એમાં કેટલું આવે? એક ઘરમાં બેનો મત નહીં મળતો તો એક ઘર નથી આવતું, તો આ ધર્મ કેવી ચાલશે? નોખા નોખા મતા પાડી બેઠા, મત બગાડ્યા ને મત બાંધી હતા. આ ધર્મ એક છે, ઈશ્વર એક છે, એનું નામ એક છે, અને નામ બોલવાનું નથી, નામ તો શાંત છે. બોલા બોલો, આ તો તમે કાને તમે અંદર સાંભળી ના ગયા ને સુરતાના ધ્યાનમાં, એટલે ગુરુએ કાને નાખ્યું કે આ તારા નહીં પડવા. આ રિપોર્ટ કર્યો ઈશ્વર. બીજા જગતમાં રોગના બધા રિપોર્ટ છે, ગુરુ તમારા ઈશ્વરનો રિપોર્ટ લખતો, આ ઈશ્વર આ બેઠો ઈશારો કહી દીધો કે આ રહ્યું એ. અને અમે તો ખાસ કઈ બધાના અમે જુઓ તો સમજી લેજો, શ્વાસમાં છે વાસીને ખોજી લેજો ખાસ. અને એનું નામ લેવાનું નથી, નામની ચર્ચા 8 પોળ 21,600 વખત પડી કરી, પણ તમે કોઈ ઉભા રહ્યો તો ખબર પડે ને. કોકના ઝઘડા થાય તો કાન માટે કોણ બાજ્યું, કોક વાતો કરતો કોને કરી, બીજે કંઈક હોય તો કેવા છો હું શું? આ તમારામાં ઈશ્વર છે, કોઈ દી એને જોયો કે શું કહેવા માંગે, શું કરી રહ્યો, અને એને મારા શું નથી એ બાજુ કોઈ દી છે. હવે ગુરુએ તો હાવ આપણને હતે ઓળખ કરી દીધો. આ ગુરુ મળ્યાનું હાવ ઓળખાઈ દીધું. એને પાપે ચડવાની ક્યાં જરૂર હતી? નજીકમાં નજીક ઈશ્વર બતાવ્યો, પણ એની હારે આપણો કેટલો સંબંધ હાજુ બન્યો. 25 બીડી પીતો હોય, 25 વખત બીડી હારે સંબંધ બાર. ફોનમાં કેટલી દાન આખો દાડો પડ્યો હાટુમાં હાડામાં બધી ચક્કો સુધી અમેરિકાવાળી વાતો કરે. આ હાવ નજીક વગર ફોને, વગર લાઇટે, વગર ચાર્જિંગે જે વાતો થાય, કોઈ બિલ આવતું નથી. આમ રિચાર્જ કરો એની હારે કેટલી વાતો કરી આપણે ભાઈ. વળી આને કઈ આવવાનું ને, આને સિગરેટ ને જોતી, બીડી ને જોતી, ચા ને કશું જોતું નહીં. આને કેવળ તમારો ભાવ જોઈએ, બીજું કઈ જોઈએ? ભાવ. મેં આવતા એક જ શબ્દ આપ્યો ગોરધન બાપાને, ભાઈ આ તમારા ભાવના લઈને આવ્યા, અમારી કોઈ આ શરત નથી. તો અમારા જેવાની સામાન્ય માણસ છીએ તો એ શરત નહીં રાખતા, તો આવડો મોટો ઈશ્વર આખા જગતનો જે દાતા, બધા એનો જેને આત્મા કહેવાય, એ તમારી આગળ થોડો શરત કરે કે તમારા ભાવ પ્રેમ વધે. આ યોગેશ્વર શબ્દ આપણે બેઠાજીના નામ બેઠો. યોગ ઈશ્વરનો યોગ તો થયેલો જ છે, પણ એનું સ્વાધ્યાય કરવું પડે. ભલા માણસ નિહાર બે જે રાજા નહીં, એનો સ્વાધ્યાય કરવું પડે, મનન કરવું પડે, શ્રવણ કરવું પડે, એનું ચિંતન કરવું પડે, એના નિધિ ધ્યાન અભ્યાસમાં મૂકવું પડે. બધાને અમદાવાદ જાય પણ એના અંદર શું કરી? આટલા ટપાલી રહ્યો સંદેશા લઈને ફરો, એ કોકનો લોટરી લાગે તો લાખી ન લાગે, ટપાલી શું લાગે? એને થોડો 1 રૂપિયા બી લાગે. અને કદાચ મેં કોકનો મેલો આવે તો રોવાનું પહેલાં કરવાનું, ટપાલી થોડું રોવાનું. એટલે એની ફરજ છે ટપાલીને હારા નરસાટમાં એમ સંદેશ વાહક. પણ જેના સંદેશા લાવો એ મહાન છે. જે મુસલમાન લોકોમાં પેગમ્બર કહેવાતા, પેગામ જે આપે ને પેગમ્બર કહેવાય. આપણા હિન્દુ ધર્મમાં જેને સંત કહો, એ સંત નામના સંદેશા લઈને જગતમાં આવે એ બધા સંત છે. ટૂંકમાં ભગવાનના જે સંદેશા પહોંચાડે, જેનો આપણે તાર તૂટી ગયો એની હારે જોડાણ કરાવો. માનવ ઉદરમાં તાર આપણો હતો, તારા આપણું કોઈ નહોતું, નાત નથી, દાંત નથી, વાત નથી. અને એ વખતે સ્ત્રી પુરુષે નહોતા. માનવ ઉદરમાં કોઈ ખબર હતી કે આ બાબુ હો બેબી, કંઈ નહોતું ખબર. મોઢા માથે પડ્યા, દેહનું ભાન હતું આપણું. તો આપણો બાપ કોણ, આપણી નાત જાત કુળ, કેવળ ઈશ્વર હારે સંબંધ હતો આપણો. અને ઈશ્વરમાંથી જ આપણે આવ્યા ને, આ શરીરથી નથી આવ્યા, ઈશ્વરમાંથી આવ્યું. આ જગતમાંથી શું લીધું? આને આપણો શણેનો લોટ લીધો કે મેદાનો લીધો? આ શરીર બનાવવા બહારથી શું લીધું ને? આપણા શરીરની રચનામાં ઈશ્વર સિવાય શું? એટલે આખી આપો ઈશ્વર જ છે. શરીર પિંડે છો બ્રહ્માંડે, બ્રહ્માંડ આના બાદ કરાયો નથી ઈશ્વર.
આ તો જ્ઞાન કરવા માટે આપણે ચેતન શબ્દ વાપર્યો, પણ તમારા સંગે શરીર પણ ચેતન જ છે, ચેતનના સંગે. જો એક ખોટાનો સંગ થાય તો માણસ ખોટો બને, તો મય ચેતન રહ્યો એની ઓળખાણ થઈ જાય તો શરીરે ચેતન બની જાય. મહાપુરુષોના શરીરે જગતમાં પૂજ્ય બન્યા. અને સદૈવ આપણે આરતી પૂજન નથી કરતા મહાપુરુષો. પાંડુરંગ દાદા ફર્યા, જે મહાપુરુષો ફર્યા, આ જગતમાં વિચરણ કર્યું ધર્માર્થે, એ સદૈવને જ પૂજાના. દેહ હતો તો જગતમાં બધાને આધાર કમ બન્યા, તો આ જ્ઞાન આપણને આપ્યું. દેહ ના હોય તો શું કરે? એટલે કે સંતોના કે ભગવાનના શરીરે બાદ ના કરતા. હું એમ કહું, એને નાતી જાતે સંપ્રદાયમાં ના રાખતા. એ શરીરથી આખે આખો ભગવાન છે. એટલે ગુરુ એટલે પાર બ્રહ્મ, પૂરણ બ્રહ્મ. અમારા ઉગારવા બાપા કહેતા કે પૂરણ બ્રહ્મ પુરુષોત્તમ પરિભ્રમ છે, સદગુરુને દેખું હાજરા હજુર. અનુભવી જ ઓળખીને આરાધો તો તમારાથી હરી નથી સ્વયં, તમે પોતે હરી અનુભવ કરો. અને આ વાતો અનુભવવાની, આપણે પછી એનો અનુભવ કરો. એટલે ખાધું કે કેવા ભાઈ અમૃતભાઈ લાડવા કે ગળ્યા અને ખબર એટલે તમે નક્કી કર્યું, તમને પૂછે તમે ગળ્યા કહો, તમે કાંટા કહો અને તમે કરવા કહો, અને 10 જણા બધા ગળ્યા કે તમે કરવા દો તો રોગ તમારામાં ગળપણ કે પેલા લાડવા નથી, તમારો કાકો રોગ બેઠો એ કરવા છે, રોગ નહીં કરવા. એમ આપણા ગુરુમાં કદાચ આપણને ભગવાન ના દેખાતો હોય તો આપણને રોગ છે કે બધા ભગવાન માનવા તેનું અને માનવા જ જોઈએ. ગુરુ જ ભગવાન છે. દરેક સ્ત્રીનો પતિ પરમાત્મા જ છે. દરેક દીકરા દીકરીના મા બાપ શિવ શક્તિ જ છે. બહુ સનાતન સત્ય. એને કુળદેવી કયો, કુળદેવતો કયો, સાક્ષાત રામ કયો, કૃષ્ણ કયો, જગદંબા કયો, તમારા મા બાપથી અન્ય કાંઈ નથી. તમારા પતિથી કાંઈ નથી, પત્નીથી કાંઈ નથી. સ્ત્રી એ જ શક્તિ છે અને પુરુષ જ શિવ છે. બે શિવ શક્તિનો આ સંસાર હાલી. ત્રીજું કોણ હાલવું? એટલે આ સંસારને કોણ હાલવું? આજ કોઈ વાઘને બિહાર્યો લો, ગિરનારમાંથી વાઘને બિહારજો. નરેન્દ્ર મોદી કે તમે હમણાં રહ્યો, આપણે હાથે જ બિહારો. મોડને બિહારતી બિહારે, કાં તો સ્ત્રીને બિહારો, કાં તો પુરુષ. અત્યારે પેલા બેન છે જો રાષ્ટ્રપતિ, એ શક્તિ. એમ રામ આયા, કૃષ્ણ આયા, માતાજી આયા, પિતાજી આયા, પણ આ બે રૂપમાં જ આયા અને એને જ ધર્મ સંસાર. એનાથી અન્ય ક્યાં ઈશ્વર છે બીજો? ભલામાં પણ ઠોકરો નજીક નહીં કરતો, રમકડાનો તમે બનાવો એનો ભગવાન માનો. તમારા ફોટાને જો આપણો ફોટો, પણ આનંદ ના હું એ ફોટો તો નહીં જાય. તમે તો જશો ના ઘરે કસમાં જશો, પણ નથી ભાવ ફોટો જાય. ફોટોનો ઘરે હોય તો પાણી ના પૂછે, ફોટો પૂછે પાણી. આ ગુરુદેવ બાપાનો ફોટો પૂછે અને આમાં માણસો છોકરી બોલે બાપા બાપા આવો આવો સા પાણી કરતા. ફોટા હોતા એવડા ભાઈ બેઠા ફોટા, પેલો ફોટો ખોટો ભાઈ નથી કઈ. આટલું જો સમજાઈ જાય આપણને વાત થઈ જાય. હાથાને કોઈ માનતું નથી, એનો અનેપાત છે. અને ખોટાના બધા પૂજી, ખોટા હરફનો પૂજન હાથાથી ભાગ. આજુ બોલ્યા હમણાં નાગપા જમાઈ જય જીયા તારે કુટુંબ વાળા હરફ નહીં દી ભગવાન નહીં માન્યા. હાથ પણ એનો એક ઘરમાં ડોકું કાઢો તો આજુ બોલ્યો હા હડા ગોતક શું બધા એ દૂધને પેલી ગાય શ્રી પન્ની ઉગાઈ જાય શું ગોતક. અને હને પાછળનો ના ને હરતા આથી ભૂવો નહીં માણા. રાતે મોદેડું ખોખડતો કે આવ્યો કાકો આવ્યો. ખેતરમાં દેરું કરે, એનું બધું કરે, એનો માંડવો કરે, અરે ભૂવો થઈ કરે. પણ ધોણતા ધોણતા જો હરફ હાથોમાં જ ભાગ જાય તો હવે બહાર આવ્યો ખંડાતો નહીં. મય હરફ આવે ધોણતો સાચું બોલ્યું. આવું કંઈક માનતું આ ઘરે માતા એની મા છે, ભાઈ દીકરી એ ખંડાતા નહીં માતા એ જાય મય આવી ભાઈ મત છે. અને મોટી મોટી માછી હોય કે માતા ફલાની માતા પણ પકડે એટલે તું સગનો મગનો બોલે માતા નહીં. એ સાચું સગનો મગનો બોલ
માતાજી હમણાં ઘડીક છે નાટક છે હાથો તો ભાઈ બોલે ઈશ્વર છે નક્કી કર તો માતાજીને રામની રજા લેવી પડે બધાને લેવી પડે પેલાની ભાઈની રજા લેવી ખરી બોલે બીજો નહીં એ પરમાત્મા બોલે ને બોલવા દે તો એ ભગવાન છે એ તો તું જ બોલે ભગવાન બીજો નહીં કોઈ એટલે નાટક નહીં કરવાના પણ દેખાય કઈ બતાય કઈ ચાલે એવું બધા માણસ દેખાય હે ભાઈ એટલે કે હું ભાઈ બોલું છે એટલે મારા અમારે એક હતા માતાજી હતા સુંદરી વાળા અને અમે કુદરતી મળ્યા સ્વર્ણ બાપાજી એટલે દાંત કાઢ્યા એમને માતાજી અત્યારે દાઢી મોજી પડે મોટી મના એટલે ઘણા સમય સુધી તો પાણી ઉપર જ હતા કોઈ કશું લેતા નતા પાણી અલગ નતા લેતા દાંત કાઢ્યા સ્વામીજીએ થોડુંક આમ કટાક્ષ કરે કે દાંત કાઢો ને તમે માતાજીને અમે પિતાજી સ્ત્રી પુરુષમાં આકર્ષણ હોય એટલે તમને સ્વભાવ સ્વભાવિક આકર્ષણ કુદરતી હોય બરાબર તમે વંદન કર્યા નમો નારાયણ કર્યા સંન્યાસના નહીં ભેગ ન કર્યા હવે અમે તમે આ સોંદડી ઉઠી એટલે માતાજી રૂપે પગે લાગવા તમને નમસ્કાર કરવા કે આ દાઢીની મોજ દેખાય પિતાજી રૂપે તમે તમારા દેખાય પુરુષનો દેખાવ સોંદડી ઉઠી તમે કહેવડાવો માતાજી તમે સો કોણ એમાં આવા સ્ત્રી નથી પુરુષ નથી આત્મા એટલે અહીં શું કહેતા હતા કે બ્રાહ્મણ હોય વાણિયા હોય સૈયદ હોય છે આત્મા બધાને એક આ બોલે બધાને એક બોલે જ્ઞાની આ માતા સૌને સરખા ગણે જો માતાની જે જણવાની રીત છે એ બ્રાહ્મણવાળીઓમાં નોખી નોખી પછી બ્રાહ્મણોના વળી હજુ બ્રાહ્મણોના અહીંયા હજુ હોય તો કદાચ હરિજનનો વળી હજુ હોય ત્યાં તો નક્કી હોય બધામાં હરખી સિસ્ટમ નહીં જનેતા સૌને સરકાર ગણી જણે આ તો નાદ પડી છે નોખી રે જનેતા સૌને પછી આમાં કોણ હિન્દુ કોણ મુસલમાન કોણ યહૂદી પારસી કિર્તન આય વાળા તમારા આખા ગામની ખાધું પણ કે આ કપૂરભાઈનો વાળો આખા બગડકો વાળો જે રબારીના વાળા પુરાણા એનો વાળો કહેવાનો હવે ગાય થોડી બદલી દઈ આખા ભાઈના વાળામાં જાય કપૂરભાઈના વાળામાં જાય કે દૂધ કાઢું થોડું કાઢે ગૌ કી જાત જણાય જુજવી દેખો દૂધે કદર ચલો ગાય નોખી નોખી કઈ કોઈ કાળી હોય લાલ હોય પીળી હોય કોઈ કાબરી હોય કોઈ કાકરીજી હોય કોઈ ગીરની હોય કોઈ દીકી ગાય હોય કોઈ સાંકડાવાળી હોય આમ કોઈ આડા ફેંકડાવાળી હોય પણ દૂધમાં શું ફેરાતું પડ્યું આ ડેરીવાળા ફેટ જો શેકડા જો શેકડા બતાવો જોઈએ પછી ભાવ કરે દૂધના ચામડીના ભાવ કરે દૂધના ફેટ જો નથી એના ભાવ કરે ફેટ દેખો દૂધે એક દર્શાન જબ રવિ શશી ઘેર પહોંચ્યા તબ પહોંચે જ્યારે સૂર્યચંદ્રનું એક થાય ગુરુ શિષ્યનું બેનું એક થાય તારે પહોંચ્યા એ અનુભવ ના બે પણ મટી જાય તો મેળ થાય એટલે જ અહીં કીધું જો સત્તા થાય કે મહેતાજીએ શીખવ્યું એકડ એકથી એક અને આપણે મહેતાજી એટલે પરમાત્મા ગુરુ એને તો આપણને એકડાનું જ્ઞાન આપ્યું હતું આ બગડો તો બીજે કર્યો દેહનો બગડો દેહમાં હું આવ્યો એ તો આપણને માતાજીએ કીધું તું છોકરો છોડી આપણા ઘરવાળાએ કીધું કે ભગવાને કીધું હતું ભગવાને આપણે છોકરો છોડી બનાવ્યા હતા ઘરવાળાએ કીધું કે આ છોડી જેવો લાગે આ છોડીને આ છોકરો ભાઈ અંગ ઉપરથી આપણા ઘાટ ઉપર નામ પાડ્યા જાત પાડ્યું પછી કાર્યમાન્યું નામનો આ બધા બાળક છોડીના અક્ષરનું નામ પાડ્યું પાવનમાં અને પાછું રાશિ નામ દો રાશિ બધાના નામ રાશિમાં કોઈ કન્યા રાશિ કોઈ કર્ક રાશિ મકર આ 12 રાશિ એકે નિરાશિ આ ગુરુએ આપ્યું નિરાશિ રાશિ ના અને રાશિ નામથી સારું કામ ક્યાંથી થાય અને એ બધા રાશિ નામ વાળા બધા ગયા સંસદમાં કેટલાની માયા રામ લખેલું આવ કંઈક લખેલું આવ પણ બધા એકના બે જ કરો કોઈ બેનો એક કરવા કયો બેઠો
મોટા ભાગના માએ ભગવાનના નામ છે નથી, એટલે એમે આપણે બહુ પડવું નથી. નિરાશી નામ એક છે બધાને, વળી બોલ્યામાં આવતું નથી, સુરતાના ધ્યાનમાં સંભળાય તો કાન માંડો ને અંદરનો અંતકરણથી સંભળાય. આ બહિર્કરણથી માયાના શબ્દો વ્યક્તિ ઉભરાય, એ વ્યવહારિક શબ્દો છે, કાર્યકારણથી બોલવાના હોય બધા પાછળનું જ્ઞાન લઈ શકું, પણ અંદરનો ઈશ્વરનો અવાજ વાપરો હોય નાદ ગ્રહ એ સુરતાના ધ્યાનમાં નહીં. એવા સદગુરુ મળી જાય ને ઘડો તો મેળ થાય. આપણી સુરતા અણઘડ છે ભલા માણસ. આપણે દીકરીને 20 વર્ષની કરીને તો હારે મોકલી કરવી પડે, લાયક બનાવી પડે. આમાં થાય તો આ જગતમાંથી આપણી જે જન્મી દીકરી વર્તી એના પાસે ગુરુ મહારાજ એને લાયક બનાવો ઈશ્વરને વરવા માટે. એક સામાન્ય વરનો વરવો એ પ્રાકૃતમાં તોય કેટલી ઘડવી પડે દીકરીને 20-25 વર્ષ. તારે એને વરાવો સમાજની જે વાતથી કરી વાત બધું આપી તો આ ભગવાનને આપણી વૃત્તિને વરાવી હોય, નામને વરવું હોય તો એને કેવી ઘડવી પડશે ભલામણ? હા, કઈ કાચે કાચી આપી દેવી પડશે. એટલે ગુરુ એના ઘડીને મોકલો ઈશ્વર પાસે, અને ઈશ્વર એ ચલો ગુરુએ મોકલેલી વૃત્તિને છૂટતા કહેવાય. બાકી બધી તો વર્ત્યું જ છે, બધી વર્ત્યું એ નકર્યા જ કરે, બધી ભટક્યા જ કરે, કોઈ આમ નહીં કોઈ આમ નહીં, લગભગ ખાડા કાબજિયામાં જ હોય નહીં. એટલે લીલનભાઈએ કીધી ને 1500 ભેગી કરીને કે ખાડા રે કાબોજીયાની ડીટકી સુદાને સમુદ્રની લહેર, એક ડીટકી ઊભી રહી બી જાતું બોલ્યું ખાડા કાબોજીયાની. અને એ હતી તો વરેલી નામની, તો કુંભાને ભેગો તો પીર બનાવી દીધો કુંભાને. નકર કુંભા ચક્રવર્તી રાજા હતો, મોટો 1500 તો રાણી એટલા મહેલ હતા એને. જો અને ગઢવીએ કીધું એ કુંભા રાણા જે ઘોડા ઉપર બેઠો એક દાડો ઘોડો તારા બનવું પડશે ને ઘોડો રાજા બનશે એથી વારો પતવાનો જેથી હાથી વળી 100 ડિગ્રી તારે 102 ડિગ્રી જો તાવ આવે તો આ 1500 રાણી 1 ડિગ્રી લે તો તારા હારું થઈ જાય. છે એક દેહની પીડા આપણી મટાડી નહીં કે આ બધી બાંધની વૃત્તિ એ અંદરની પીડા ત્યાંથી મટાડી આપણી મટાડી. એટલો ગુરુની જરૂર છે, એટલો ગુરુની જરૂર. બગડ 2 થી બગડી ગયું, 2 એટલે દેહમાં આવ્યા એટલે 2 થયા. હતો સિંહ પણ બકરી 2 સિંહનો બોધ જો ના થાય તારી 2 ની બાજા ના બોલ્યું. આ બધું હું તું 2 પણ થઈ ગયું, ભેદ થઈ ગયું. આ તો ભેદ મટાડે એની વાત છે. મારા બાપો શું કહેતો કે હું તમારી ઘોડે એવો હતો તો આ તો ભેદ જાણે ભક્તિ તણો, તેથી હું ભગત કહેવાનો. નકર હું હતો નાતે લવાણો, લવાણા કેટલાય ફૂટાણા. હું હતો નાતે લવાનો, પણ આ તો કે દશામટી દેહ તણી એથી ઉદાસ કહેવાનો. જેની સુરતા કાયમ નાભી નિશાને રહે ને એનો થલકે નહીં થાણો, એનો થાણો થલકે નહીં. એવી વાત છે મારા. 2ના પસાડે જ થયા. એક ભગવાનના ને 10 અવતારના 24 અવતારના પછી મચમાં 33 કરોડ દેવના જેટલું બધું મંડળું 1,80,000 વડિયા 52 વીર 64 ઢોગડી કેટલું બધું લાંબુ લશ્કર થઈ ગયું. એટલે આ સરકારે ટોકું કરવાનું કે ભાઈ હવે 2 આપણા 2 આપણે 2 આપણા 2 ટૂંકું હોય ને નાનું કુટુંબ સુખી કુટુંબ. આપણે લાંબા લગડ પદમાં પહેરી ગયા ટોકમાં હતું તો હરવું બધું બધા એમાં એક જ હતો, પણ ના અંદાનું નોખું નોખો થઈ ગયો જ્ઞાની. એટલે એક પ્રભુને જાણો, ભક્તિ કરો શાંતપણે. શાંતપણે એટલે એકાંતમાં, જ્યાં બીજું કંઈ ના, અને 2માં જ ડખાવાય, એકમાં હોય કે ભાઈ આ તો એકનો એક ભાઈ, પછી કોઈ ભાગ્ય જ નહીં ને એને કોર્ટમાં ક્યાં જવાની જરૂર પાકા એક જ છે કે કોર્ટમાં એમાં કોઈનું નામ નહીં, કોઈ વિખવાદ નહીં, કોઈ ફાયદો જ નથી. સીધી લીટીનો વારસદાર છો. એમ એક ઓળખી દો, ગુરુ એક બતાવો એ રહ્યો તમે સીધી લીટીના વારસદાર છો. ઈશ્વરના સ્વરૂપે તમે છો. કારણ કે ઈશ્વર જ એક છો. તમે એકમાં આવી જાઓ, તમે એક રે. દરિયો એક જ છે, નદીઓ ઘણી છે, પણ બધી નદીઓ દરિયામાં આવી જાય તો એક જ છે.
એ બધી ધારાઓમાં ધર્મમાં હમી જાય. આ નામ ધર્મમાં એટલે બધે બધા ધર્મો એક જ છે. પણ નામે નોખા નોખા ફેરી નાખ્યા. નામ સાચું એક જ હતું. ના આમ સો નામ. તમે જે બુદ્ધિથી માનો એવું નામ નથી. બોલો એ નામ નથી. જેના થકી બોલો એ નામ. નામ પછીનો નામી અને પાછો અનામી. નામનું કોઈ નામ જ નથી. એના નામે પાતક સુખીએ નામે ના સેરો. નામ સમોવડ કોઈને જપ તપ કરે. કારણ કે ક્રિયાકર્મમાં નામ આવે જ નહીં મારામાં. વાણી એ બોલવાની ક્રિયા. વાણી આપણે બોલીએ ક્રિયા. આંખ મટમટે એ ક્રિયા. આપણી એ ક્રિયા. અરે મનનો વિચાર કરી એ ક્રિયા. આ તો વાણી ના પહોંચે વેખરી વેદના પહોંચે ત્યાં. ગુરુ ગમે પદ પામીએ જો આમાં અનુભવ ઉઠે લગાર. અનુભવની વાત વટપટી યોગ કળાની ગતિ જીવી. સદગુરુના વિજયા વિજયજી જો મળી હોય આ નામની અદારી તો અનુભવે પદ પામીએ પદસે તુર્યા તીત. પોતે લડ્યું પોતે ગ્રહ્યું આ દ્રઢ અનુભવે. બીજાનું નહીં માનવાનું, પોતાનું નક્કી પણ જોઈએ. આખું ગામ નક્કી પણ ખાઈ લે તમે ધરાવો અને તમે ખાઈ લીધું ને આખું ગામ ભૂખ્યું હોય તમારા બરાડા પણ ક્યાં જરૂર? હે એવી વાત છે મારામાં. એટલે પોતાના આપણે મન મોઢમાં પાણી લેવો લેડો એટલે બધે પહોંચી જાય. આખા ગામનો વાંક લાયેલો વાંકના મંત્ર આલો કે બેચારો વાંકવાનો મંત્ર આલો. પણ હવે એનું વાંક તો આવતી નથી. ત્યારે મંત્ર આવ્યા કરો વાંકવાનો એ તે ઠર્યો નથી. ટૂંકમાં બધાને ગુરુનો મંત્ર આલો, બધાને ગુરુ થાય, પણ એનો તો ગુરુ હોત નહીં કોઈ. એને ગુરુ હોવા જોઈએ માથે. નકર નુગરો હોય, નુગરો ગુરુ થાય. સુગરો માથે ગુરુ હોવા જોઈએ. અમારા બાપા કહે કે આપણે કહ્યું કે બાપા તમે ગુરુ ના, મારા માથે ગુરુ. ગુરુ માથે ગુરુ હોય. આપણે ગુરુ માની પણ એને ગુરુ હોય, એ ગુરુ માનતો હોય. એવા ગુરુનો ઓળખો જે બધાનો ગુરુ હોય. લક્ષ્મી સાહેબ કહેતા કે દ્વારા દેખ લે રે સદગુરુ સાહેબ એક છે. બધાનો એક જ એ ઓળખો. અને બધામાં ગુરુ અને ગુરુનું ગોવિંદ બે શબ્દ નિર્ગુણ નિર્ગુણ પદ છે ના, પણ સ્વરૂપે બે એક જ છે. ગુરુનું ગોવિંદ એક જ પુરુષ મારા. સ્ત્રી પુરુષ બે અંગ નોખા પણ બે મળીને એક જ અંગા કીધું. દર્શે તો પણ એક અંગા. આપણને સ્ત્રી પુરુષ બે દેખાય પણ સ્વરૂપે એક જ છે. આત્મ સ્વરૂપે જો તો એક જ છે. ગુરુ શિષ્યમાં શું હોય? ગુરુ નામમાં મળ્યા અને શિષ્યને નામ આવ્યું તો નામમાં ગુરુ શિષ્ય બે એક ના થાય તો ગુરુ કુળ કહેવાય. ગુરુનો ગુરુ નામ કહેવાય ને. તો તમે ભજન ગુરુ કરો નામનું તો ગુરુ કુળ કરો. ગામનું કરો નામનું કરો. પણ ગામનું કરવા રે નામનું રહી ગયું. આપણે આખા ગામનું કરવા છે ને આપણું રહી ગયું, નામનું રહી ગયું. એટલે મેં પેલા કીધું જો જીવણ બાપાએ નામ ભજન વિના નહીં તારા. જાગ જાગ મને કીધું જાગ્રત નગરીમાં ચોર ના લૂટે જગ મારેગા ધન લૂટા. એટલે સતારસા કે વટાળ શબ્દનો અર્થ બધા કે વટલી ગયા, વટલી ગયા. એટલે હમણાં મને બધા આવી ગયા ને બધે તો લઈ દો વાતો નહીં હમણાં બધે. પણ સંતની વ્યાખ્યામાં સંત કુનાએ જાય, ભગત કુનાએ જાય, માણાને જાય. બરોબર, ભગતને જાય, કોઈ સંતને જાય, ગુરુને જાય. પણ કદાચ એ કશાય ના હોય તો માણા તો હોવો જોઈએ ને કમસે કમ. માણાને જ હોય તો માણા કોને કહેવાય? તો 5 પહેલા નિષેધ વાત કરો માણા. એની જે ઇન્દ્રિયો છે 5 એ શુદ્ધ હોવી જોઈએ. એક તો આંખ શુદ્ધ હોવી જોઈએ. એની દ્રષ્ટિમાં વિકાર ના હોવો જોઈએ. પર્જન પથ્થર જાણીએ પરતની માલ તમામ. આટલું કહેતા હરિનામ તુલસીદાસ કે ઊંધામાં આ બે જ વાણામાં કે ભગવાન પર જાય કે પછી મોઢું ચોખ્ખું હોવું જોઈએ. જે તે ખવાય નહીં, જે તે બોલાય. વાણી શુદ્ધ હોવી જોઈએ. જીભના હવાલે શુદ્ધ હોવી જોઈએ. માસા ના કરાય, દારૂ ના પીવાય, ચોરી ના કરાય, જારી ના કરાય. એ માણા કહેવાય. તો
તો કોક દી કોક સંત જાય ને કાયદાર સ્થાન મળી જાય તો માણામાંથી એ દેવ થાય, માણામાંથી ઈશ્વર બનાય અને માણામાંથી ગુરુના પદ સુધી પહોંચાય. મારા ગુરુ પદ જે સર્વોપરી પદ મનુષ્યમાં જ છે ને, આપણનો ગુરુ મનુષ્ય પદ બને ને મારા માનવ પદ. એટલે મનુષ્ય પહેલા બનવું હોય ને તો આ તો ખાલી ખોખા આપણા રાજ્યભાઈને ઘર બનાવો એ પેલા ખોખા તૈયાર કરો, પછી હું એમાં મંદિર બનાવું, કલર બનાવું, એ તમારા આશીર્વાદ ખોખામાંથી. પછી મેં દારૂ બાટલું નાખો તો દારૂ ખાનું થઈ જાય, કલર થઈ જાય. મેં મૂર્તિ પધરાવો મંદિર બની જાય. અને તમારા રહેવું હોય ખાલી માણસના તોય મેં સારું હોવું જોઈએ, ઘર રહોડું હોવું જોઈએ, મંદિર હોવું જોઈએ, બેઠક હોવી જોઈએ, કોળમાં ઢોરા બેઠા, સાણ હોય ને સહી થઈ પડ્યું હોય ને પોદરા કરેલા હોય ને હાડકા રખડતા હોય ને સાબડા રખડતા હોય. આ મીરા પાછી પડી હતી એમાંથી. ભવાની માના મંદિરે લઈ ગયા રાણો કે આમાં પૂજ અમારી કુળમાં ભરી જા દેવી પૂજે. મીરા અડવાળે પછી પાછી પડી કે રાણા મોનાએ માતાજી વાત નહીં, આ તો મેનમાં કહી વાળા થતા 8 માસના લોચા આ માતાજી ક્યાંથી હોય મેં પડી દીધી. આટલો જ વાંક હતો ને મીરાના જીવનમાં અડચણ આટલું જ આવ્યું. પછી આગળ આવ્યું સાધનો સંદેશ બધું ગયા. એમ પહેલા આપણે ઘરે નાય ચોખા હોવા જોઈએ, દિલના શરીરે ચોખા હોવા જોઈએ. સંતો અહીંયા જાય. અને હું તો એમ કહું કે બ્રાહ્મણ હોય, ભંગી હોય, 18 વર્ષનો ગમો હોય, પણ માંસાહારી હોય, દારૂડીઓ હોય, ખોટી નજરવાળો હોય, અગો ભયો તેના ઘરે ના જતા ચોકડી બાંધી. એને સત્સંગી ના કહેવાય, માણા ના કહેવાય, સત્સંગી તો આખો ભગતને બીજો આપે. ઘણી વખત અમે જૂના ગામમાં જે ફલાણા ગામમાં જાઓ ત્યાં ફલાણા ભગત હતા એટલે આપણે એન્ટ્રી સીધી કરી આ ગામમાં ભગત રહેતા હતા કે પણ એ પહેલાં હતા અત્યારે ક્યારમાં કે ચમ એનો સન ખોટો થયો, દારૂ પીતો હતો, ચોરી કરતો હતો, હમણાં કોઈક બેનનું લપકો લીધું અને અત્યારે તો લઈ ગયા જેલમાં કે ખૂન કરી નાખ્યું ચપાચપીને. તો આ ગલેડવાળા ભગત ને આ ગલેડ દેખાતા તો દાગી ના ભગતના આપણને જાય કે જેની ખબર ના પડે. આ તો કોની ખબર પડી, પાણી હંડ્યું પછી આ ગામને ખબર પડી. આ તો ગલત વાળું હતું. આ ભગત હતો જ નહીં. ભગત કઈ માના પેટમાં ત્યાં હતા, ભગત કુદરતે જ મોકલ્યા હોય. આ ભક્તિ કઈ આ નાટક સાહિત્ય કે પાઠશાળા ભગત નહીં તો કોઈ ગામમાં એવું ખરું? ડૉક્ટર બનાવવાની શાળા ખરી, વકીલ બનાવવાની શાળા, એન્જિનિયરની અત્યારે શિક્ષણ અપાય. ભગતનું શિક્ષણ ક્યાં હતું? ભગત તો હોય, ગુરુ તો હોય ન બનાવો, હોનાને હોનું બનાવો, દાગીનો બનાવો કે પિત્તળનો દાગીનો હોનું બનાવો. હોની એની પાસે એવી થોડી વિદ્યા કે પિત્તળ લઈ લો હોનું કરી નાખે. કીધું ને પેલા ભોજા બાબાએ, ભોજા ભગત કહે કાંસા કોટને પિત્તળ સુજારે, આ મન ચડ્યું મોટપને મારે, પ્રભુ એની વેળા કેમ પાડે. મહાજન ગમે ધર્મી કહેવાય છે, દૂધ પૈ ઉંદરન પાડે, મોટું થાય પછી પોકળું મળે, પછી ઉદેડાનો દાંટો વાળે. આની વેળા કેમ મળે મારા બાપ, પ્રભુ જમની ન મળે ટૂંકમાં. એટલે આ બધી વસ્તુ તમે હોવ છો કુદરત તરફથી. આપણે તલાટી આપણે નક્કી ગામવાળા નક્કી કરી, સરપંચ નક્કી કરો, રાજકારણ બધા ગામ ભેગું કરી નક્કી કરો સરકારના નિયમ પ્રમાણે. પણ તલાટી નક્કી કરજો, લે અમારા ગામનો છોકરો આજથી અમારા તલાટી મૂકો. એ સરકાર મોકલે એ તલાટી, પણ કે આ તો બીજા ગામનો કે બીજા ગામનો પણ સરકારમાં પાસ થઈને આવ્યો તલાટી કે પણ આ તો હરિજન છે, આ તો પટેલ છે, આ તો દરબાર છે, અમારી નાતનો મનો કોળી પટેલ કે ના ભાઈ એવો ના અહીંયા તમારો ભણેલો હોત ને અને એ આ પોસ્ટિંગ ઉપરથી થઈ, અમારા હાથમાં નથી. એમ ભગતની પોસ્ટિંગ ઉપરથી થઈ, ભગત બનાવતા નથી અને બનાવતા છતાં એના છોકરાને ના બને છે. પહેલાનો છોકરો જ લાગશે થયો હા ખોટલી ભગત હે. અને એના ઘરે ભગત પાછો આવ્યો, મહાન બલી રાજા થયો. 12 કરોડ જો આ બે રાક્ષસના કુળમાં 12 અને 5 17 કરોડ ધર્યા તેટલી બની. એ તો રાક્ષસ હતા.
ધર્મરાજા હરિચંદ્ર સારા હતા. હવે બલિરાજા રાક્ષસનો દીકરો, આ પેલા રાક્ષસનો દીકરો 17 કરોડ તો આ બે મળીને બધું ચાલી નાખે. એવી ક્યાં જો કુળમાં જન્મતા ભગત કોઈ ઊંચી જ્ઞાતિમાં નીચીમાં, એટલે કીધું કોઈ નાતિ ઉપર ભગત ન ના કરતો. આ તો હરિભજનથી નાના કરે મોટા થાય. અને પેલા તો ખોટા થાય, ખોટા કર્મ કરવાથી મોટા ખોટા થાય બધા. આ રાવણ મોટો હતો જગતમાં, કામ ખોટું કરી ખોટો થઈ ગયો. કોઈ રાવણ નામ નથી પાડતું, ચોરાજી આ દેહના નામ નથી પાડતા. જો હિંમતથી ને જો ને મારા એટલે મારા વટાળ પ્રવૃત્તિનો કોઈ અર્થ ના જાણે એટલે ગયા. તમે શીનાથી અમારા લાભુ દાદાને કોકે પૂછ્યું કે હરિજનના પાય દેવાથી કદાચ વટાળ થતો હોય તમારે તપાસ કરવો હોય તો ઉગારામ બાપાને મળેલા, એટલે હરિજનમાં સંતો ભક્તો હોય ને બધે જાય, પછી એનું પાણી પીવો, પછી ખાય. પણ વિચાર હતો હોય ભજન જે થતું હતું એ ભજન તો થવા જ માંડ્યું, કોઈ ખોટ ના પડી. ગુરુમાં મહિમા એનો ઘટ્યો નહીં, મનમાં મહિમા વધતો જ રહ્યો ભજન કરે. પછી એમ કીધું કે હરિજનનું પાણી પીવાય, ખાવાય પીવાય, એનાથી કંઈ ફેર પડતો મન વટલાતું નથી. ટૂંકમાં આ તો મનથી માન્યું હું વટલી ગયો, બાકી કંઈ ફેર પડતો નથી. અને હરિજનનું પાણી પીવાથી તર ના મટતી હોય તો એ ખોટું કહેવાય, ખોટું કહેવાય. કંઈક આંસકા આવતા હોય, કંઈક મય બળતરા થતી હોય. આ પાણી હરિજનનું કુદરતનું હાથું હોય. આ પવન કોનો? હા, આ પંખાનો કુદરત હાથું હોય. પંખો ગમે કંપની હોય પણ પવનીનો, પવન તો કુદરતનો. એટલે યાદ રાખજો, આ વટાળ શબ્દ રહ્યો ને એ બધા વચેટિયાએ કાઢ્યો, કુદરત તરફથી વટલી ગયા ભાઈ. બ્રાહ્મણના ઘેર ભંગી વટલા. બ્રાહ્મણ એટલે બ્રહ્મચીન મહાપુરુષો, જેને બ્રહ્મ જ્ઞાની પુરુષો હોય. અને ભંગી એટલે દેહના હોમાને ભંગી. કવિ સાહેબ એવી જ એક જગ્યાએ કે બળો ગયો બળદ બને, રોમે રોમ અહંકાર, સદગુરુના પરિચય વિના ચારે વરણ જમા. ઝઘડાએ તીર મારે તું અઢા વગડાય. આખી બ્રાહ્મણની સભા હતી, પંડિત હતી. કે મને એમ કહેતા તો જનક કઈ પંડિતો બોલાય, બ્રાહ્મણો બોલાય, મને તો આ બધા ચામડિયા લાગે જમા. એ દ્રષ્ટિ મારા દેહ ન જોવા. એટલે જે ભંગમાંથી આ બધા ભંગી છે મારા. આ આત્મા જોવો ને અભંગી, એ અભંગી. હવે એના આત્મદ્રષ્ટિ પામનારા મહાપુરુષોને આ ભંગી વટલાય નો બ્રાહ્મણના ઘેર ભંગી વટલા. આ તે કેવી ન થાય, આ કેવી ન થાય. રોહિદાસના ઘરે જતા કેટલાય વટલા વટલાય. આ ભંગી બનાવવા. અને મીરા વટલાને નહીં મહાન બની દીધો. એનો વટાળ ઘટી ગયો, આખો વટલાય નહીં, એનો વટાળ ઘટી ગયો. સતાવસા કે કડવું ઔષધ જેમ રોગને કાપે એમ અજ્ઞાનને કાપે. આ સત્સંગમાં શું મળે? આજો જ્ઞાન પ્રાપ્ત થાય. અનુભવી પુરુષોનો ભક્ત કરો એટલે આજો જ્ઞાન મળે. એટલે ખોટી આપણી માન્યતા આવે અજ્ઞાન. આપણને એક મળ્યું, શબ્દ મળ્યો કે દોરા બાંધવાથી બેન હંગરાય, બાકી દોરો બાંધવાથી કંઈ થાય નહીં. જો દોરા બાંધવાથી રોગ મટી જતો હોત તો આ દવાખાના આટલા બધા હોત નહીં. સમજાય? દોરા કેવળના કેવળ તમારો બેન હંગ્રહ, દોરાથી રોગ મટતા નથી. મન માન્યતા. પછી ક્યાંય ભૂત નથી, ભૂતના કોઈ પાડ્યું નથી, પકડ્યું નથી. પકડ્યું હોય કોઈ ધ્યાનમાં લઈ ગયું કયો કે બહુ કાપાડતું હતું, પાડ્યો હતો અને પોલીસ ખાતું આખું વાયણ પડ્યું અને ડીએસપી આખી ટીમ લઈને ભૂતને ચાલી લાવ્યો છે. મામાને ચાલી લાવ્યો, સુડેલને ચાલી લાવ્યો, એ પાડ્યું. આ સુડેલના ઠાનક બનાવ્યા હતા. પણ કોઈ સુડેલને પકડી લાવ્યું, કોઈ મામાને પકડી લાવ્યું. આ બધી માન્યતા. દેવી દેવતા, ભૂત પલિત બધું માન્યતા. સાચું હોય પકડો, પહેલું મૂળ પકડો. તમારા મા બાપ છે ઘરના દેવ, અને એનાથી આ બધા મંડળા માંડ્યા. આ દેવના માટે મા બાપ નહોતા? આકાશમાં નથી બધા? એને મા બાપ હતા, એને ધણી હતા.
આ તો કહેવાય નહીં, પણ માતાજી ધણી હોવો જોઈએ ને માથે. આપણી દીકરી હોય કે ભાઈ આનું હારું કર્યું, ક્યાં કામ હારું, પિયર ક્યાં કામ, એનું મોહર ક્યાં કામ. આ ઘણા પેલા રેડિયો ગાય ને એને ખબર નહીં આ માતાજી કોના વરેલા, એનો ધણી કોણ ને એનું પિયર કોણ, મોહર કોણ, ક્યાંથી લાવી દીધા કે ખબર નહીં. સમજાય? એ તો એને ખબર નથી. મારા આપણે 3 પેઢીનું હોય ત્યારે તો હક પણ થાય દીકરાથી, એનો બાપ કોણ, એનો બાપ કોણ, એનું મહાર કોણ, બધું જોયું ને. અને આપણે એમના બિહારી બધા પકડી સહી મરી દઈ કુવામાં પડતી નાઈ સુડેલ થઈ. અને પેલા સુડેલ હતી કે બધા ભાગતા હતા સુડેલના મારે. સુડેલ તો આરે જીવ લઈને જાય એવું કહેતા. અને સુડેલ એવું કહે, હું તો આને વરી હું ને કે એનો જીવ લઈને જવાની. હવે મારે સુડેલ પૂજા માંડી, હવે દેવમાં સ્થાન મળી ગયું. હવે આના એની પાસે કામ કઢાવવા માંડ્યા, લાજ રૂશ્વત આપવા માંડ્યા. અને આ તો માતાજીની પિતાજી મારા દારૂ નહીં પાલા પીવો, ગુટકાઈ ખાતા ગયો. વાહ ત્યાંનું નહીં. એટલે ગુરુ ગમુખ ભોજો રે હો સતાર સાહેબે દાસ સતાર સાધુ કહે, તમે સમજો ચતુર સુધા, ગુરુના બાળક આ હંદણ જીવનમાં ઉતાર. હવે કાયમ થઈને શું બેઠા, કોઈ નડતું નથી. ગુરુ મળે ને કોઈ ના નડે. મા બાપનું ઋણ, મા બાપની સેવા કરો, આશીર્વાદ મળો. એટલે મા બાપ કોઈ દી તમારા ગોખલમ બે આવવા નહીં પડે, કોઈ દી ના બે. મા બાપ નડે જ નહીં પહેલે. અને ભુવાએ નડતર કાઢ્યું નથી, કાઢ્યું ઘરનું. ગોખલો તો કરાય. હવે જે માએ પેટે પાટા બાંધીને બંધ આપણને મોટા કર્યા, જે કોઈ જીવતા ને નડન ભરે પીછાડવા. એટલે માત્ર મા બાપના આધારે આ હોર હરાજ નાખી પિતૃના ઋણ. મા બાપના જીવતા ઋણ ચૂકો ને મળ્યા પીકું હાલવા છે. મળ્યા પછી પોકા કઈ આ પેપરે પાણી રેડતી જ બાયું આખા ભગત નથી. સારું અજ્ઞાન કહેવાય. ભાઈ પાણી પાણી બાપને પકતું બરાબર. એટલે હોળો લીધો ને હોળો બાંધ્યો, એક રાસો શેઠ, અને આઈટોલ લઈને ઊભો અને હોળા બાંધી દીધો. ઠીક છે. અને આ ટ્રો ટ્રો કરે, ટ્રો ભાઈ ગયા ભગતના આના રાત દાડો ભજનમાં જાય, મગજના ઠેકાણા નથી. અને મગજ જે ભગત કાં તો ડોલની અંદર કાં તો ફળો સ્કોટ તો પાણી પીવા. એમ માવડી હું એ કહું કે મારો ફળો એક રાસવા જેટલો તોય શીલે બંધાણો અને મારે પાણી પગ નથી પીધો. તમારો બાપ તો જેટલા કિયા શીલે બંધાણો તમને ખબર, જેટલો જેટલો કિલો પાણી પગ માન્યતા એની. કાગડાના ખરાબ નાખ્યા પણ મળતા મા બાપને પાણી સમસી પાણી પાવાની વેરાયટી બીજી હતા, એ દીએ નતા હતા. એની આંખમાં વસુતું જેટલી મારા દીકરામાં જોયું, દીકરીને જોયું. એ વખતે તે તમે બીજા ગુડાણા હતા. કોઈ પૂછ્યું નહીં બાતું શું કરે, કાતું પીધું. ભાઈ સંભળાવ તમારી માં, તમારી માં. હવે એને 20 વર્ષ મોટો કર્યો, 25 વર્ષ મોટો કર્યો, તાલીની માં કેમ ના બૈરું કેમ મને જવું. પછી માં વખા પાડવા માંડી. વખા બૈરામાં એક માનવ હતા અને પારકા કરીને આવી તો ઘરની બહાર હતી. એટલે મારા બાપ એ તમને વરી, તમે એને શું કરો? તમને વરવી છે. આ ઢોલું તમારું કીધું ના કરો, રોજ ચીલો કે ને તો તમે વીતીને માના કરતા ટૂંકી નથી લાગે. તો તમારું બહેરું આવીને તમારું ઘર ભગાવો, ભયુમાં નોખા પડાવો, મા બાપથી નોખા પડાવો, રોજ કકડાટ કરાવો, ઠોકી દો. એ આપણું કીધું કરવું જોઈએ, એ તમને વળી ગયા. આજ ગુનો ચાલે. પછી એનું બાપ છોડી, બાપ છોડ્યું, કુટુંબ છોડ્યું, તો આ થોડો ખને પાત છોડને બાપા એટલે ગુરુ ત્યાંથી છોડ્યા તાંકમાં. હવે ધણી ગમતો ધણીના મા બાપ ગમાડવા પડે. જો ધણીનું થવું હોય તો એનું હોય એ બધું માનવું પડે. આપણે જે માતાજીના નિવેદન કરવા પડે.
ના હું માતાજી માનું કરો નિવેદના રાખું. તો પછી શું કે આ કેવું રીતે માનું હું ગુરુ માનો ખરું કરો પણ ગુરુ 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 પાસે જવું નથી માનું ખરો બેઠો. હું તો મોટા બ્રહ્માને ગુરુ માનું મહાદેવને ગુરુ માનું પણ કોઈ ગુરુ પાસે જવું નહીં કરું મારે. તો આમાં શું થાય? માની લો ધણી છોકરા તો કોઈ ભાઈ નક્કી કર બચ્ચન મારો ધણી એક છોકરા થાય માનવાથી એનો કાયદેસર ધણી થાય તો થાય. કોઈ ભાઈને માની લો કે ફલાણી હિરોઈન મારી ભાઈ બની જાય થાય. એ માનવાથી આ નેચર પેલું ક્યાં થાય? અને આ માનવ માનવી પડે, તમારી માનવ માનવી પડે તો સરી એ માનતાના મારે ખાતમાં એટલે મા બાપના પ્રત્યક્ષ માનો એમ કે સંતો કે આ દેવી દેવતા માનો ભગવાન માનો એ બીજા નંબરમાં, પહેલો નંબર હાચાના હાચા ગુરુ, હાચા મા બાપ, હાચો ધણી, હાચો મોન, હાચા તમે છો અત્યારે. બીજા બધા થઈ ગયેલા અને હજુ થવાના નકળનો અવતાર થવાનો છે અને બીજા અવતાર થઈ ગયા અને તમે હું હાચા ગયા આમાં જોટા નહીં તો એકબીજાને ગમતા નથી. પેલો આવો ડોક્ટર મેન નાખો આપણે 3 કલાક બેવું હોય ભેગું જગ્યાએ પેલો આવો લોકડો આવો ડોક્ટર કરતો બાપા આમ ના કર્યું લોકડા આમ ના કર્યું નરસિંહ બાપુ આમ કરતો તેમ કરતા. આમાં સારું શું લીધું હાથું પૂછ્યું આપણે હા એ ખરેખર આમ બધા કહેવાનું આ ગત ગંગા કહેવાય. આમાં જ્ઞાન ગંગા તારે જે બોલી રહ્યા જ્ઞાન ગંગા બરોબર. આમાં નાવ પેલી નીલગંગામાં તો ત્યાં હાથ પાણી લે લોકો આપ તે જોતા નથી હાથ પાણી લે. આપણે ત્યાં ચૂપ લઈને પેલા ડબલા ભરે બેઠા બેઠા એમાં મળદા ના કર હળો ત્યાં તો કચરો ઠરવાય. મોદી જેટલું ખર્ચ કરો તો શું કિંમત નથી ભગીરથ જેટલી મહેનત કરું તારી પણ આમ શું વાસણ દવા કરી છીએ મળદા નાખવા કરી છીએ. એ નીરગંગા એક નાદગંગા સમાજમાં નાના મોટા આપણા દોષ વ્યવહારિક દોષો નાદમાં આપણા ચોખ્ખા થાય. આ ગદગંગા એટલે આપણા બહુ જે દોષ અવગુણ છે એ આમાં બાદ થાય. આમાં ગદગંગા અને જ્ઞાનગંગામાં ગુણ બંધાય. ગુરુમાંથી ગુણ લેવાના. બોલો સદગુરુદેવની જય.